આજે આપણે જોવાના છીએ લેબોરેટરી ટેકનિશિયનમાં પૂછાય એવો એક મહત્વનો ટોપિક સ્ટરીલાઇઝેશન ટેકનિક. હવે તમે જોશો કે હમણાં એસએમસીની જે પરીક્ષા આવે છે લેબ ટેકનિશિયનની પરીક્ષા, તો એ લેબ ટેકનિશિયનની પરીક્ષામાં સ્ટરીલાઇઝેશન ટેકનિકમાંથી એમસીક્યુ પૂછવાના છે કે ઇન્સ્ટ્રુમેન્ટનું જે આપણે સ્ટરીલાઇઝેશન કરીએ છીએ તો એ કઈ કઈ ટેકનિકથી કરીએ છીએ. તો ચાલો આજે આપણે જોશું ડીપમાં બધા એમસીક્યુ કે કેવા કેવા છે એમસીક્યુ તમારે પૂછાઈ શકે. તો વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ મેડિકો સ્ટડી ઇન ગુજરાતી. તમારું બધાને એક વખત સ્વાગત છે આપણી ચેનલ મેડિકો સ્ટડી ઇન ગુજરાતીમાં. તો ચાલો શરૂ કરીએ. સ્ટરીલાઇઝેશન ટેકનિક કઈ કઈ છે, એમાંથી કેવા એમસીક્યુ પૂછાય છે. તો પહેલો પ્રશ્ન છે, સ્ટરીલાઇઝેશનનો અર્થ શું છે? ફક્ત રોગકારક જંતુને મારવા, બધા પ્રકારના સૂક્ષ્મજીવ અને તેમના બીજાણુ મારવા, ગંદકી દૂર કરવી કે માત્ર વાયરસ મારવા? હવે સ્ટરીલાઇઝેશન છે તો સ્ટરીલાઇઝેશનનો અર્થ શું થાય? હવે આ પ્રશ્ન છે એ તમને અવારનવાર પરીક્ષામાં પૂછાય છે, એટલા માટે આપણે શરૂઆત કરી છે કે સ્ટરીલાઇઝેશન એટલે શું. તમારે બેનિફિટ આ વખતે એ છે કે તમારે જે પરીક્ષા છે એ આ વખતે ગુજરાતી ભાષામાં પૂછાવાની છે. દર વખતે ઘણીવાર કેવું હોય કે અંગ્રેજી ભાષામાં પ્રશ્ન આવતા અથવા તો અંગ્રેજી અને ગુજરાતી બંને ભાષામાં આવતા, પણ હવે તમારે છે એસએમસીની પરીક્ષા છે એ ગુજરાતી ભાષામાં આવવાની છીએ અને 100 માર્કનું છે એ ટેકનિકલ રહેવાનું છે. તમે જે ભણ્યા હશો એ જ બધું આવવાનું છે. આ વખતે કાંઈ ગુજરાતી ગ્રામર કે એવું કાંઈ આવવાનું નથી, અંગ્રેજી ગ્રામર ગુજરાતી ગ્રામર કે એવું કાંઈ. એટલે હજુ પણ જે લોકો છે એ તૈયારી કરતા હોય, બધું વાંચતા હોય, એ લોકો છે ઘણાના એવા મેસેજ આવે છે બધું વાંચતા હોય એવા, તો એ લોકો છે એ અત્યારે બંધ કરી દેજો અને અત્યારે માત્ર ફોકસ કરજો શેના ઉપર? તો અત્યારે માત્ર ફોકસ કરજો તમારા ટેકનિકલ ઉપર. તો હવે સ્ટરીલાઇઝેશન એટલે શું? તો સ્ટરીલાઇઝેશન એટલે એનો સાચો જવાબ છે બધા પ્રકારના સૂક્ષ્મજીવો અને તેના બીજાણુને મારવા. હવે સ્ટરીલાઇઝ કરવું એટલે શું? કોઈ પણ વસ્તુનું સ્ટરીલાઇઝેશન કરવું એટલે શું? તો એને ગુજરાતીમાં કહેવાય જંતુ મુક્ત કરવું. સ્ટરીલાઇઝેશનને ગુજરાતીમાં શું કહેવાય? તો કે જંતુ મુક્ત કરવું. હવે સ્ટરીલાઇઝેશનનો અર્થ જ આ થાય, જંતુ મુક્ત કરવું. કોઈ પણ છે એ તમને સાધન આપે, તમને કોઈ પણ સાધન આપે અથવા તો કોઈ પણ વસ્તુ આપે, કોઈ પણ ઇન્સ્ટ્રુમેન્ટ આપે, તો એનું છે એને જંતુ મુક્ત કરવા એને અંગ્રેજીમાં કહેવાય, મેડિકલ ભાષામાં કહેવાય સ્ટરીલાઇઝેશન. આપણે સ્ટરીલાઇઝેશન છે એ શું કામ કરવાનું હોય? ધારો કે તમારે લેબોરેટરીમાં સ્ટરીલાઇઝેશન શું કામ કરવાનું હોય અને હોસ્પિટલમાં શું કામ સ્ટરીલાઇઝેશન કરવાનું હોય? તો હોસ્પિટલમાં શું કામ સ્ટરીલાઇઝેશન કરવાનું હોય? તો તમને ખબર હશે કે ઘણા લોકો છે હોસ્પિટલમાં જતા હોય, હોસ્પિટલમાં સેમ્પલ લેવા જતા હોય, તો એમને ઘણીવાર જોયું હશે કે જે ઓપરેશન થિયેટર ને એવું બધી ઓપરેશન થિયેટર જ્યાં હોય, જ્યાં ઓપરેશન કરવાના થતા હોય, ત્યાં તમે જોશો કે એનો સ્ટાફ હોય ને, ઓટી સ્ટાફ, એ બધી વસ્તુ છે ને સ્ટરીલાઇઝેશન માટે મૂકશે. આપણને કહેશે કે ઓટોક્લેવ કરવાનું છે અત્યારે. તો ઓટોક્લેવ કરવું એટલે શું? તો એ સાધનો બધા જે અંદર વપરાય, સાધનો બધા એ સાધનો બધા વપરાતા હોય એને છે જંતુ મુક્ત કરવાના. શું કામ જંતુ મુક્ત કરવાના? તો ઘણી વખત એવું થાય કે જો સાધનોમાં ચેપ લાગેલો હોય, જો જંતુ મુક્ત ન હોય, તો પેશન્ટને ઓપરેશન પછી રૂઝ ન આવે. મતલબ ક્યારેક છે પેશન્ટને રસી થઈ શકે, પસ થઈ શકે, બરોબર, ઇન્ફેક્શન, ચેપ લાગી શકે, એના હિસાબે તાવ આવી શકે, રૂઝ ન આવે વ્યક્તિને. એટલે એવું ન થાય, કોઈ બીજાનો ચેપ બીજાને ન લાગે. જે સાધન ઉપર કોઈ બેક્ટેરિયા ગ્રો થતા હોય તો એ છે તમે છે જ્યારે સાધન વાપર્યા હોય ત્યારે બ્લડ ને એવું બધું લાગ્યું હોય, સિરમ ને બ્લડ ને એવું બધું, તો હવે એ સાધનો છે એના ઉપર બ્લડ હોય, જો તમે સરખા ક્લીન ન કરો તો બેક્ટેરિયા, વાયરસ, બેક્ટેરિયાના સ્પોર એના ઉપર રહી જાય તો એ ઇન્ફેક્શન કરી શકે. આવું ઇન્ફેક્શન ન થાય એટલે બધા સાધનોને જંતુ મુક્ત કરવા પડે. તમારે લેબોરેટરીમાં શું કામ કરવા પડે? તો ધારો કે તમે છે એ પહેલા છે એકને એક પીપેટ વાપરતા, બરોબર, ગ્લાસ પીપેટ વાપરતા, એટલે કે કાચના પીપેટ આવતા. હવે વિચારો કે કોઈ પેશન્ટ છે એનું તમે છે એ વ્યક્તિને કંઈક બીજા જંતુથી ચેપ લાગેલો છે, એને ધારો કે ટાઇફોઇડનો ચેપ લાગેલો છે. હવે એનું બ્લડ છે એ લીધું, તમે ટેસ્ટ કર્યું અને પછી હવે તમે નવા બીજા વ્યક્તિનું છે એ લોહી લ્યો છો અને એના રિપોર્ટ્સ કરો છો, પણ તમે પીપેટ તો પેલા ભાઈનું જ વાપરશો. તો બની શકે કે આ વ્યક્તિમાં ટાઇફોઇડ પોઝિટિવ આવ્યો કારણ કે એને હતો,
પણ હવે જે તમે એની પીપેટ છે બીજામાં વાપરી, બીજા વ્યક્તિમાં ટાઇફોઇડનો રિપોર્ટ કરો તો એને ન હોય તો પણ પોઝિટિવ આવે, તો એ તો ફોલ્સ પોઝિટિવ રિપોર્ટ થયો. એટલે આવી રીતે છે ખોટા રિપોર્ટ્સ ન આવે અને તમારે છે સ્ટરીલાઇઝેશન ટેકનિક જળવાઈ રહે, જંતુમુક્ત થાય. એટલે તમારે જે બેક્ટેરિયાનું જે નિદાન કરવું છે, જે વાયરસનું નિદાન કરવું છે, એ પરફેક્ટ નિદાન થાય એની માટે છે સ્ટરીલાઇઝેશનની ટેકનિક હોય. એટલે સ્ટરીલાઇઝેશન એટલે શું? તો જંતુમુક્ત કરવું. હવે જંતુમુક્ત કરવું એટલે જંતુ કયા કયા જંતુ? તો જંતુ એટલે બેક્ટેરિયા, માઇક્રો ઓર્ગેનિઝમ. ખાસ તો જે માઇક્રો ઓર્ગેનિઝમ હોય ને, માઇક્રો ઓર્ગેનિઝમ બધા હોય એનેથી જંતુ મુક્ત કરવાનું છે, કારણ કે એ બધા છે ચેપી હોય અથવા તો રોગ ફેલાવી શકે. બેક્ટેરિયાને ગુજરાતીમાં શું કહેવાય? જીવાણુ. બેક્ટેરિયાને ગુજરાતીમાં શું કહેવાય? જીવાણુ. વાયરસને શું કહેવાય ગુજરાતીમાં? તો વાયરસને કહેવાય વિષાણુ. પ્રજીવને શું કહેવાય? તો પ્રજીવને કહેવાય પ્રોટોઝોઆ. અને હવે સ્પોર, આ જે બેક્ટેરિયા હોય એ બેક્ટેરિયાના સ્પોરને, એટલે એમ સમજો કે બેક્ટેરિયાના સ્પોરને કહેવાય. હવે સ્પોર શું છે? તો સ્પોર એ બેક્ટેરિયાના ઈંડા છે. આપણે એમ કહીને કે કોઈ પણ ઈંડા કહી, તો આ બેક્ટેરિયાના જે ઈંડા છે એ બેક્ટેરિયાના ઈંડાને કહેવાય સ્પોર. તો હવે સ્પોર છે એને શું કહેવાય? જેને કોમેન્ટમાં આવડતું એને કરો. ઘણી વખત છે તમારે જીવાણુ પૂછાશે, પણ ઘણી વખત છે એ તમારે બીજાણુ હોય છે, લખ્યું હોય છે બીજાણુ. તો ગુજરાતીમાં બીજાણુ એટલે શું? તો બેક્ટેરિયાના સ્પોર. સ્પોર એટલે ઈંડા, બરોબર? એવું સમજજો કે બેક્ટેરિયાના ઈંડા. હવે આમાંથી પછી બેક્ટેરિયા ડેવલપ થાય, બરોબર? ઈંડામાંથી પછી બેક્ટેરિયા ડેવલપ થાય. એટલે સ્ટરીલાઇઝેશન એટલે જંતુમુક્ત કરવું. હવે ડિસઇન્ફેક્શન અને સ્ટરીલાઇઝેશન એ બે વચ્ચેના પ્રશ્નો છે, આગળ આવશે તો એ તમને આગળ સમજાવીશ કે એમાં ડિફરન્સ શું. એટલે અત્યારે સમજો કે સ્ટરીલાઇઝેશન એટલે બધા માઇક્રો ઓર્ગેનિઝમને મારવાના, બધા સૂક્ષ્મજીવોને મારવાના, અને જે બધા બીજાણુ એટલે કે જે બધા સ્પોર છે તો આ બધા સ્પોરને પણ મારવાના, બરોબર? બધા સાધનને સંપૂર્ણ જંતુમુક્ત કરવો એને કહેવાય સ્ટરીલાઇઝેશન. હવે નવો પ્રશ્ન, હમણાં જ મેં તમને કીધું એમ હવે તમને તફાવત સમજાવું કે ડિસઇન્ફેક્શન એટલે શું અને સ્ટરીલાઇઝેશન એટલે શું. તો ડિસઇન્ફેક્શન કરવું એટલે શું અને સ્ટરીલાઇઝેશન કરવું એટલે શું? તો આ બેમાં તફાવત શું છે? બે સરખા જ છે, ખાલી નામ જુદા જુદા આપી દીધા. કે ડિસઇન્ફેક્શનમાં છે એ બીજાણુ મરતા નથી. ઓપ્શન સી, સ્ટરીલાઇઝેશનમાં બીજાણુ મરતા નથી. ઓપ્શન ડી, ડિસઇન્ફેક્શન છે એ વધારે અસરકારક છે. તો હવે બે વચ્ચે ડિફરન્સ શું છે? ડિસઇન્ફેક્શન એટલે શું? ડિસઇન્ફેક્શન એટલે ગુજરાતીમાં શું? તો જંતુનાશક ક્રિયા, જંતુઓને નાશ કરવા, એને કહેવાય ડિસઇન્ફેક્શન. અને સ્ટરીલાઇઝેશન એટલે શું? તો કે જંતુ મુક્ત કરવા. હવે તમે સમજો કે જ્યારે તમે સ્ટરીલાઇઝેશન કરશો ને ત્યારે બધાય બેક્ટેરિયા મરી જશે. એ પછી સારા હોય, ખરાબ હોય, વાયરસ, પ્રોટોઝોઆ, આ બધુંય છે જ્યારે તમે છે સ્ટરીલાઇઝેશન કરશો એટલે બધું મરી જશે. જે બેક્ટેરિયાના ઈંડા હશે ને, સ્પોર હશે ને, સ્પોરે મરી જશે. પણ જ્યારે તમે ડિસઇન્ફેક્શનની પ્રક્રિયા, ડિસઇન્ફેક્શન કરશો એટલે કે જંતુનાશકની પ્રક્રિયા કરશો ત્યારે છે ને બીજાણુ છે ને નહીં મરે. આ બીજાણુ એટલે શું? તો કે જ્યાં સ્પોર છે ને નહીં મરે. હવે શેમાં સ્પોર નહીં મરે એ પણ તમને સમજો કે ડિસઇન્ફેક્શન કોને કહેવાય અને સ્ટરીલાઇઝેશન કોને કહેવાય. હવે તમે ઘણી વખત જોયું હોય છે કે જે ઓટોક્લેવ કરે ને હોસ્પિટલમાં કે તમારી લેબોરેટરીમાં, એ ઓટોક્લેવ કરવું ને એને કહેવાય સ્ટરીલાઇઝેશન. પણ તમે જ્યારે છે એ દર્દીને છે એ બ્લડ લેતા હોય ત્યારે તમે જે સ્પિરિટ વાપરો ને એ જે સ્પિરિટથી તમે સાફ કરો એ પ્રક્રિયાને શું કહેવાય? તો સ્પિરિટથી તમે જે હાથ સાફ કર્યો, જ્યાંથી તમારે લોહી લેવાનું છે સેમ્પલ, એ પ્રક્રિયાને કહેવાય ડિસઇન્ફેક્શન પ્રોસેસ. એટલે કે તમે એ પ્રક્રિયાને, મતલબ કે એ ભાગને તમે જંતુમુક્ત કર્યો, જંતુનાશક કર્યો છે ને જે તે ભાગને. પણ હવે એક બે વચ્ચે તફાવત એ છે કે ડિસઇન્ફેક્શનમાં બધું તમે છે લિક્વિડ નહીં વાપરો. જેમ કે તમે આલ્કોહોલ એટલે કે સ્પિરિટ વાપરો. તમે ગમે ત્યારે કીધું હશે કે સ્પિરિટ લાવો તો સ્પિરિટ, તો એ સ્પિરિટ તમે શું કામ વાપરો?
તો સ્પિરિટ શું કામ વાપરવાનું હોય? તો કે જંતુ મુક્ત કરવા માટે. હવે સ્ટરીલાઇઝેશનમાં તમે શું વાપરશો? તમે ઓટોક્લેવ મશીન વાપરશો. હવે આ બધામાં શું ડિફરન્સ છે એ બધા હું તમને છે એ આગળ ધીમે ધીમે તમને સમજાવતો જઈશ, બરોબર? હવે તમે સાંભળ્યું હશે કે બ્લીચિંગ પાવડર સાંભળ્યું હશે, હાઇડ્રોજન પેરોક્સાઇડ સાંભળ્યું હશે. તો હાઇડ્રોજન પેરોક્સાઇડ તમે ક્યાં સાંભળ્યું? તો તમને ખબર હશે કે તમે જ્યારે છે ને એ હોસ્પિટલમાં કા ક્લિનિકમાં પાટો બંધાવવા જાઓ ને, ત્યારે જે પાટો બંધાવો ત્યારે એક સફેદ કલરનું પ્રવાહી રેડે, એને કહેતા કે બહુ બળશે હાઇડ્રોજન. તો એ હાઇડ્રોજન છે ને એ જ આપણે જેને હાઇડ્રોજન કહેતા હોય, નામ ખાલી આપણે કહેતા હોય, પણ એનું નામ શું છે? તો H2O2, હાઇડ્રોજન પેરોક્સાઇડ. યાદ રાખજો, હાઇડ્રોજન પેરોક્સાઇડ. તો એ પાણી છે. આ બ્લીચિંગ પાવડર ક્યાં વપરાય? તો તમે જે ઘાને સાફ કરવા તમને વાગ્યું હોય અથવા તો રસી થઈ હોય, એ ઘાને સાફ કરો તો એ તમે શું કર્યું? વાપર્યું કહેવાય તો H2O2. એટલે એને શું કર્યું? તો એ જે તે ભાગને તમે છે એ ડિસઇન્ફેક્ટ કર્યો, અથવા તો ડિસઇન્ફેક્શનની પ્રોસેસ કરી. હવે આ બ્લીચિંગ શું છે? બ્લીચિંગ પાવડર આ ક્યાં વપરાય? તો આ બ્લીચિંગ પાવડર છે ઘણી વખત તમને ખબર હોય તો આ સાડીઓ જે બનાવતા હોય ને, સાડી બનાવવામાં ઘણી વખત છે બ્લીચિંગ પાવડર વપરાય. ઘણી વખત ધોબી છે, તમે મોંઘામાં એલી છે સાડીઓ તમે ઘણી વખત છે ધોબીને આપતા હોય, તો જે ધોબી હોય એ જેનાથી સાફ કરતા, એ બ્લીચિંગ પાવડરથી સાફ કરતા. એનાથી શું થાય? તો કે ગંદકી બધી સાફ થઈ જાય. એટલે આ બ્લીચિંગ પાવડર છે, તો આ બ્લીચિંગ પાવડરમાં કન્ટેન્ટ શું આવે? ક્લોરીન આવે. એમાં શું આવે? ક્લોરીન. યાદ રાખજો, તમને પૂછે કદાચ કે બ્લીચિંગ પાવડર છે તેમાં કન્ટેન્ટ શું હોય? તો એમાં હોય ક્લોરીન. તો હવે જ્યારે છે તમે જો તમારે ઘણી વખત તમે જોશો કે તમારા ઘરે છે ને ક્યારેક છે ને આમ અલગ પ્રકારની વાસ આવતી ને એવું પાણી આવશે કે જેનો તમને ટેસ્ટ આખો અલગ લાગે. તો એ અલગ શું કામ લાગે? તો ઘણી વખત છે પાણીનું ક્લોરિનેશન કર્યું હોય. હવે પાણીનું ક્લોરિનેશન શું કામ કરવું જોઈએ? તો પાણીના ક્લોરિનેશનને શું કામ કરવું જોઈએ? તો કે જંતુને બધા મારવા માટે, અંદર જે બેક્ટેરિયા, વાયરસ, પ્રજીવ, ફૂગ આ બધું હોય તો એને મારવા માટે છે આપણે પાણી છે સારું પીવા માટે એને સાફ કઈ રીતે કરવું, ડિસઇન્ફેક્ટ કઈ રીતે કરવું, તો એના માટે આપણે વાપરતા હોઈએ છીએ બ્લીચિંગ પાવડર. ગામડું હોય તો ગામડામાં છે જે કૂવો હોય, બધા કૂવામાંથી પાણી પીતા હોય, તો કૂવાનું શું કરે? તો કે જે કૂવામાં પાણી પીતા હોય એ કૂવામાં છે ડોલ ભરીને એને જેટલી જરૂરિયાત હોય એ પ્રમાણે બ્લીચિંગ પાવડર નાખે. એટલે શું થાય? તો કે ક્લોરીન વાયુ છે, ક્લોરીન ગેસ, એ ક્લોરીન ગેસ અંદર પસાર થાય, જેના હિસાબે બધા બેક્ટેરિયા, વાયરસ, ફૂગ બધું મરી જાય. પણ યાદ રાખજો કે જ્યારે તમે ક્લોરિનેશન કરો ને ત્યારે સ્પોર નથી મળતા. આ જે બેક્ટેરિયાના સ્પોર હોય ને એ નથી મળતા. એટલે તમે ડિસઇન્ફેક્ટ કરો, બેક્ટેરિયા, વાયરસ બધું મરી જાય, પણ બેક્ટેરિયા ઈંડા હોય ને નથી મળતા. શેમાં? તો કે આ ડિસઇન્ફેક્શનની પ્રોસેસમાં. પણ તમે જંતુ મુક્ત ઘણું પાણી પીધું કે જેનાથી તમને રોગ તો ઓછા થશે. ચોમાસામાં ખાસ કરીને રોગ વધી જતા હોય છે, ટાઇફોઇડ ને કમળા, મરડો ને એવું બધું વધી જતા હોય, બરોબર? કોલેરા ને એવું. તો એ તો તમને ઓછું થશે. કેમ? કારણ કે તમે પાણીને છે ક્લોરિનેશનથી ડિસઇન્ફેક્ટ કર્યું છે. તો હવે આ છે ને સાચો જવાબ શું? ડિસઇન્ફેક્શન અને સ્ટરીલાઇઝેશનમાં છે એ ફેર શું? તો ડિસઇન્ફેક્શન અને સ્ટરીલાઇઝેશનમાં ફેર એ કે ડિસઇન્ફેક્શનમાં છે એ બીજાણુ મરતા નથી. ડિસઇન્ફેક્શનમાં બીજાણુ મરતા નથી. તો અમે સારું કયું કહેવાય? ડિસઇન્ફેક્શન કહેવાય કે સ્ટરીલાઇઝેશન કહેવાય? તો આ પણ છે આ છે ખોટું કહેવાય, આ ખોટું છે. ડિસઇન્ફેક્શન છે વધારે અસરકારક નથી, સ્ટરીલાઇઝેશન વધારે અસરકારક છે. શું કામ? તો સ્ટરીલાઇઝેશન શું કામ વધારે અસરકારક છે? કારણ કે એ બધી વસ્તુને મારી નાખે છે, પછી તમને રોગ થવાની સંભાવના નહીં રહે, 99% નહીં રહે. કેમ કે બધાય બેક્ટેરિયા, વાયરસ બધું છે બધાને મારી નાખે છે. જ્યારે ડિસઇન્ફેક્શન છે એ સ્પોરને મારતું નથી. સ્પોર એટલે બેક્ટેરિયાના ઈંડા. અને આમાં શું છે? સ્ટરીલાઇઝેશનમાં બીજાણુ મરતા નથી. ના, એ ખોટી વાત છે. સ્ટરીલાઇઝેશનથી બીજાણુ મરી જાય. શું થાય? બીજાણુ મરી જાય, બરોબર? સ્ટરીલાઇઝેશનથી શું થાય? તો કે બીજાણુ હોય એટલે કે બેક્ટેરિયાના સ્પોર હોય એ મરી જાય, બધું મરી જાય સ્ટરીલાઇઝેશનમાં. હવે સ્ટરીલાઇઝેશન શેનાથી કરીએ? તો જેમ કે ઓટોક્લેવ. આપણે આ ઓટોક્લેવનું મશીન આવે ને, તમને આગળ હમણાં સમજાવું કે ઓટોક્લેવનું મશીન કેવું આવે જેનાથી આપણે સ્ટરીલાઇઝેશન કરતા હોય. ઘણી વખત છે આપણે ફોર્માલ્ડીહાઇડ વાપરતા હોય, એ આગળ તમને સમજાવતો જઈશ.
નવો પ્રશ્ન, સૌથી પ્રતિરોધક સૂક્ષ્મજીવ ક્યાં છે? બેક્ટેરિયા, વાયરસ, ફૂગ કે બેક્ટેરિયાના બીજાણુ? તો હમણાં જ કીધું કે તમે જ્યારે ડિસઇન્ફેક્શનની પ્રોસેસ કરી, એટલે કે જંતુનાશકની પ્રક્રિયા કરી, તમે જ્યારે છે ક્લોરીન પાવડર વાપરો, તમે જ્યારે છે એ આલ્કોહોલ એટલે કે સ્પિરિટ વાપર્યું, તો એ સ્પિરિટ વાપરવા બધામાં છે એ એક વસ્તુ નહોતી મરી. શું નહોતી મરી? તો કે ભાઈ એક વસ્તુ નહોતી મરી. એમાં શું હતું? તો કે ભાઈ એમાં હતા બેક્ટેરિયાના બીજાણુ. એટલે શું? તો કે સ્પોર. હવે જે આ બેક્ટેરિયાના સ્પોર છે, એ બેક્ટેરિયાના સ્પોર આપણે એમ સમજો કે ઈંડા, બરોબર? એવું સમજવાનું, ઈંડા, બેક્ટેરિયાના સ્પોર. આ બેક્ટેરિયાના સ્પોર મરતા નથી. સૌથી પ્રતિરોધક એટલે કે રેઝિસ્ટન્સ કોણ સૌથી વધુ રેઝિસ્ટ કરે કંઈ પણ વસ્તુને? તો સૌથી વધુ પ્રતિરોધક કોણ છે? સૂક્ષ્મજીવ કયા પ્રતિરોધક છે સૌથી વધુ? તો એ છે સ્પોર. બેક્ટેરિયા, વાયરસ, ફૂગ આ બધું જલ્દી મરી જાય છે. શેનાથી? તો કે તમે કાંઈ પણ વસ્તુ વાપરો ડિસઇન્ફેક્શન માટેની, સ્ટરિલાઇઝેશનની, તો આ બધા તો જલ્દી મરી જાય છે, પણ સૌથી છેલ્લે કોણ મરે છે? તો કે બેક્ટેરિયાના બીજાણુ, સ્પોર સૌથી છેલ્લે મરે છે. એટલે સૌથી પ્રતિરોધક કોણ છે? તો કે સૂક્ષ્મજીવ કયા સૌથી વધુ પ્રતિરોધક સૂક્ષ્મજીવ કયા છે? તો કે સ્પોર. હવે તમે સમજો કે સ્પોર શું કામ નથી મરતા? તો ધારો કે સ્પોર છે ને, તો સ્પોર એટલે ઈંડા. તો હવે ઈંડાની ફરતે જે એની હોય ને, એ પ્રોટેક્ટિવ લેયર હોય ને, પ્રોટીનનું બનેલું હોય અને બહુ મજબૂત લેયર બનેલું હોય. આ બધા કરતાનું જે ફરતું લેયર હોય ને, એ પ્રોટીનનું બનેલું હોય અને વધુ મજબૂત હોય, વધુ કઠણ હોય. તો એના હિસાબે શું થાય? તો કે જે તમે વસ્તુ વાપરો ને, એ વસ્તુ આના છે ને આને પેનિટ્રેટ નથી કરી શકતી. મતલબ એના છે અંદરની વસ્તુ, જે ડીએનએ, આરએનએ એવું બધું હોય, એને તોડી નથી શકતી. ડીએનએ, આરએનએ તોડી ન શકે એટલે એ બીજા રેપ્લિકેટ થાય, બીજા બને, આમાંથી બેક્ટેરિયા બને, નવા પછી બનતા જાય. એટલે અંદરની જે વસ્તુ હોય ડીએનએ, આરએનએ, એને છે તોડી નથી શકતું. કોણ? તો કે ડિસઇન્ફેક્ટન્ટ. ડિસઇન્ફેક્ટન્ટ એટલે શું? તો તમે જે વસ્તુ વાપરો છો એને કહેવાય ડિસઇન્ફેક્ટન્ટ, અને જે પ્રોસિજર છે એને કહેવાય ડિસઇન્ફેક્શન પ્રોસિજર, અને જે વસ્તુ વાપરો છો એને કહેવાય ડિસઇન્ફેક્ટન્ટ. સમજો, ડિસઇન્ફેક્ટન્ટ, ટન્ટ પાછળ ટન્ટ આવે, જોજો. ડિસઇન્ફેક્ટન્ટ એટલે વસ્તુ. કઈ વસ્તુ વાપરો? તો તમે સ્પિરિટ વાપરો તો એને કહેવાય ડિસઇન્ફેક્ટન્ટ, આ વસ્તુ છે. અને ડિસઇન્ફેક્શન એટલે એ પ્રોસિજર છે. ડિસઇન્ફેક્શન એટલે શું? તો કે એ ડિસઇન્ફેક્શન છે એ પ્રોસિજર છે. જે તમે જંતુનાશકની પ્રોસિજર કરો એને કહેવાય ડિસઇન્ફેક્શન. અને ડિસઇન્ફેક્ટન્ટ એટલે આ સ્પિરિટ છે, બ્લીચિંગ પાવડર છે. બ્લીચિંગ પાવડરમાં જે ક્લોરીન છે, ક્લોરીન ગેસ છે, બરોબર? તો આ બધા શું છે? એ છે ડિસઇન્ફેક્ટન્ટ. નવો પ્રશ્ન, ઓટોક્લેવમાં કેટલા તાપમાને અને દબાણે સ્ટરીલાઇઝ થાય છે? તો હમણાં જ મેં તમને કીધું કે હું તમને આગળ સમજાવીશ કે ઓટોક્લેવ કોને કરવું કહેવાય, બરોબર? તો આ ઓટોક્લેવથી શું થાય? સ્ટરીલાઇઝેશન થાય. સ્ટરીલાઇઝેશન કરવા માટેનું સાધન કયું? ડિસઇન્ફેક્શન કરવાનું સાધન કયું? તો એ મેં તમને કીધું કે સ્પિરિટ. મેં તમને હમણાં સમજાવ્યું કે સ્પિરિટ છે, બ્લીચિંગ પાવડર છે. તો આ બધા શું છે? હાઇડ્રોજન પેરોક્સાઇડ છે. તો એ બધા શું છે? ઓટોક્લેવ છે એ કેટલા તાપમાને કરવાનું હોય? તો ઓટોક્લેવ કરવાનું હોય કેટલા તાપમાને? તો કે 121 ડિગ્રી સેલ્સિયસે, 121 ડિગ્રી સેલ્સિયસે કરવાનું હોય, અને 15 પીએસઆઈ, બરોબર? 15 પીએસઆઈ, પાઉન્ડ પર સ્ક્વેર, પાઉન્ડ પર સ્ક્વેર. હવે જે છે એ ઓટોક્લેવ હોય, તો ઓટોક્લેવનો એક પેલા તમને છે ફોટો બતાવી દઉં કે ઓટોક્લેવ કેવું દેખાય. તો તમે બધા છે મોટો ભાગે જોયું જ હશે, લેબમાં કામ કરતા હોય કે ગમે ત્યાં કરતા હોય, તો તમે છે આ ઓટોક્લેવ મશીન જોયું જ હશે. આમાં આ છે નાનું ઓટોક્લેવ મશીન છે.
તો આમાં પહેલા છે તમે ગરમ પાણી આમાં ભરી દો, બરોબર, થોડું ગરમ પાણી ભરી દો, પછી એમાં એક સ્ટેન્ડ મૂકી દો લોખંડનું, એની ઉપર તમારે જે વસ્તુ કરવી હોય, જે સાફ ઓટોક્લેવ મતલબ કે જે વસ્તુને તમારે જંતુમુક્ત કરવી હોય એને તમે છે આમાં મૂકી દો. સમજો, જંતુમુક્ત કરવું અને ધોવું બે અલગ વાત છે. ધારો કે કોઈ પેસ્ટ તમે કાતર વાપરી અને કાતર લોહીવાળી થઈ, તો લોહીવાળી કાતરને પહેલા તમારે ધોવી પડે. ઓટોક્લેવમાં મૂકો એટલે કઈ લોહીના ઢાગા નો તરત વયા જાય, તો લોહીના ઢાગા તો તમારે સાફ કરવા જોશે ને, તો એના માટે પહેલા તમારે સાધનોને ધોઈ નાખવાના છે વ્યવસ્થિત. ધોઈને પછી તમારે છે જંતુમુક્ત કરવા માટે મૂકવાના છે. બાકી એવું નથી કરવાનું કે ભાઈ ધારો કે તમે છે કાતરથી વસ્તુ કાપી હોય તો એની સાથે તો ઘણી વખત તમારા જે વસ્તુ તમે જે કાપી હોય માનવ શરીરની, જેમ કે ચામડી કાપી તો થોડીક ચામડી ચોંટી હોય, તો એ બધું ઓટોક્લેવમાં નથી નાખી દેવાનું, ઓટોક્લેવમાં સાફ કરીને નાખવાનું છે. તો તમને ખબર પડી જાય, તમને એમ થાય જંતુમુક્ત એટલે સીધા સાધન મૂકી દેવાના. ના, એવું નથી. પહેલા સાધનને વ્યવસ્થિત સાફ કરી નાખવાના સાબુથી, પાણીથી, ડેટોલથી, અને પછી તમારે છે એને આ ઓટોક્લેવમાં મૂકવાના છે. આ ઓટોક્લેવમાં થોડું પાણી ભર્યું હોય નીચે, સાદું પાણી આપણે નાખી દેવાનું, નવું પાણી ભરી દેવાનું, પછી સ્ટેન્ડ મૂકવાનું. આ સ્ટેન્ડ ઉપર તમારે ટ્રે મૂકવાની, આ ટ્રેમાં જે બધી વસ્તુ તમારે સાફ કરવી બધી મૂકી દેવાની, અને પછી તમારે આ બંધ કરી દેવાનું ઢાંકણું. એટલે એને કહેવાય આ મશીનને કહેવાય ઓટોક્લેવ મશીન. હવે આ જે પ્રોસિજર થાય એનાથી શું થાય, તો એ શું કરે તો કે સ્ટરીલાઇઝ કરે. કોને? જે તે બેક્ટેરિયા, વાયરસ બધું હોય બધાને સ્ટરીલાઇઝ કરે. હવે જે બાજુમાં તમને જે ચિત્ર દેખાય છે, એ બાજુમાં ચિત્ર દેખાય છે ને, એ મોટું ઓટોક્લેવ છે. આ હોસ્પિટલમાં વપરાતું હોય સામાન્ય રીતે, કે બધી વસ્તુ અંદર મૂકી દેવાની. એટલે સ્ટરીલાઇઝેશન માટે કયું સાધન વપરાય તો કે ઓટોક્લેવ. એટલે હવે તમે ઓટોક્લેવ જોઈ લીધું. હવે જો અહીંયા તમને દેખાય છે, આનાથી શું થાય તો આનાથી તમે છે એ તાપમાન એટલે કે ટેમ્પરેચર અને તમે પ્રેશર છે એ તમે નક્કી કરી શકો, તમે બદલાવી શકો, તમારે ફેરવવું હોય તો ફેરવી શકો, તમારે જેટલું તાપમાન જોતું હોય એ પ્રમાણે તમે કરી શકો, ટેમ્પરેચર અને પ્રેશર, બરોબર. હવે તમારે છે આ એક કુકર, એક જાતનું કુકર છે. આપણે કેમ કુકરમાં કાંઈ પણ વસ્તુ ગરમ કરીએ, બાફીએ, એવી રીતે આમાં સાધનો મૂકવાના છે જેથી છે જંતુમુક્ત થઈ જશે. શેનાથી થશે તો કે તમે જે અંદરનું પાણી છે એમાં ગરમ કરશો એટલે એની વરાળ બનશે, બરોબર. તો 121 સેલ્સિયસ જેટલું છે ને ગરમ કરશો એટલે એટલું ગરમ થશે. એનું તાપમાન કેટલું જશે તો કે 121 ડિગ્રી તમારે પહોંચાડવાનું છે. અને ઇંચ, અને દબાણ કેટલું રાખવાનું છે તો કે 15 PSI જેટલું દબાણ રાખવાનું છે. 121 જેટલું છે તાપમાન રાખવાનું છે અને 15 PSI જેટલું રાખવાનું છે દબાણ, બરોબર. હવે જો તમે સમજો કે તમે છે પ્રેશરથી ગરમ હવા આપો છો, અંદર શું હોય, અંદર શું હોય તો તમે જે વરાળ જે ઉત્પન્ન થાય વરાળ જ હોય. તો કેવી વરાળ હોય? ભીની વરાળ હોય, બરોબર, મોઇસ્ટ. તો એ ભીની વરાળ છે એને તમે ફૂલ દબાણથી છે એ અંદર પસાર કરશો, જેના કારણે શું થાય તો જે બેક્ટેરિયાના સ્પોર હોય છે ને એ તૂટી જાય છે. આ જે બેક્ટેરિયા, વાયરસ એ બધી એની દિવાલો એ તૂટી જશે, એને સાવ તોડી નાખશે. અને જે બેક્ટેરિયાના સ્પોર હોય એને પણ તોડી નાખશે, કારણ કે દબાણ જ એટલું આવશે અને પ્રેશરથી છે 15 પ્રેશરથી છે એ હવા આવશે ગરમ, એટલે જેના કારણે છે એ આ તૂટી જશે. શું તો કે બેક્ટેરિયાના સ્પોર. તો કદાચ આ PSI નું તમને પૂરું નામ પૂછાતું નથી, પણ કદાચ ભેગું પૂછાય તો પાઉન્ડ પર સ્ક્વેર ઇંચ. હવે આ ઓટોક્લેવ છે, જોઈ લેજો. એટલે એક વખત જોયું હોય ને તો તમને ખબર પડે કે ઓટોક્લેવ શેના માટે વપરાય, સ્ટરીલાઇઝેશન માટે. એટલે શબ્દ યાદ રહી જાય એના માટે છે એ ચિત્ર આપણે રાખ્યા છે, બરોબર. હવે ઓટોક્લેવનો સમય કેટલો હોય? જેમ કે મેં તમને કીધું એમ સાધનો તમે અંદર મૂકી દીધા, તમે છે એક વખત તમે પ્રેશર લખી દો કે ભાઈ આટલું મારે દબાણ જોઈ છે 15 જેટલું, અને તાપમાન કેટલું જોઈ છે તો કે 121 ડિગ્રી જોઈ છે, બરોબર. તો પછી એને કેટલો સમય સુધી તમે એને ગરમ થવા દેશો? તો એનો સાચો જવાબ છે 15 મિનિટથી 60 મિનિટ જેટલું. હવે બધી વસ્તુ માટે અલગ અલગ હોય. પછી અંદર તમે શું મૂક્યું છે એના માટે હોય. એમાં તમે ગોઝપીસ મૂક્યા છે, તમે કાપડ મૂક્યા છે, જે ઓપરેશન થિયેટરમાં કાપડ આવते કાપડ મૂક્યા છે, કાચના તમે સાધનો મૂક્યા છે, તમારે લેબોરેટરીમાં જે છે પીપેટ આવતા હોય, બરોબર. ગ્લાસના પીપેટ નહીં, પણ આ ગ્લાસના પીપેટ પહેલા આવતા હતા, પણ જે તૂટી ન જાય એવા કાચ, બરોબર. જે બીકર હોય, તો આ બધી વસ્તુ છે, બીકર છે, પીપેટ છે. પછી મેડિકલના જે બધા સાધનો હોય, જેમને કાતર હોય, એવું બધું તમે છે એ અંદર મૂકી શકો.
બરોબર. અને પછી એને કેટલા મિનિટ સુધી ગરમ કરવા થવા દેવાનું છે, તો 15 મિનિટથી લઈ 60 મિનિટ જેટલું છે તમારે ગરમ થવા દેવાનું છે. સામાન્ય રીતે 15 મિનિટ જેટલો સમય હોય, પણ કોઈક વાર છે 30 મિનિટ હોય, અડધી કલાક હોય, 1 કલાક હોય, 3 મિનિટ હોય, એટલે બધામાં છે એ અલગ અલગ હોય. બરોબર. ઘણીવાર 3 મિનિટ હોય, ઘણીવાર છે 3 મિનિટથી જાજુ 5-15 મિનિટ હોય. મોસ્ટ ઓફ છે એ 15 થી 30 મિનિટ જેટલું હોય, અથવા તો 15 મિનિટ જેટલું છે એ ઓટોક્લેવ કરવાનું હોય. ત્યારે છે 15 મિનિટ સુધી રાખો, ગરમ કરો, ત્યારે છે અંદરના બેક્ટેરિયા, વાયરસ, સ્પોર બધું મરે. ઘણીવાર એવું બને કે તમે ઝાઝા અંદર વસ્તુ મૂકી છે, અથવા તો ઘણીવાર મોટા સાધનો છે એવા કંઈ, તો તમારે છે ઝાઝો સમય સુધી છે ને ઓટોક્લેવમાં રાખવું પડશે. મતલબ કે ઝાઝો સમય સુધી એ મશીનને ગરમ થવા દેવું જોશે. બરોબર. જો સમજાતું હોય તો બધાય છે એ યસ કહેતા જાજો. બરોબર. ગુડ મોર્નિંગ કહેતા જાજો, અથવા તો સમજાય છે એવું લખતા જાજો, એટલે આપણને ખબર પડે. અને ડીપમાં સમજાવવાનો મતલબ શું છે તમે સમજજો, કે અમુક લોકો હોય છે એને કાંઈ છે આવા ઓટોક્લેવથી જાણીતા હોતા નથી. જો તમે છે ડાયરેક્ટ એવું સમજો કે સ્ટરીલાઇઝેશન માટે શું વપરાય છે, ડિસઇન્ફેક્શન માટે શું વપરાય છે, ઓટોક્લેવ. ઓટોક્લેવ તમે નામ જ ગોખીને મરી જાઓ, કારણ કે તમે ઘણીવાર ઓટોક્લેવ નામ જ ન સાંભળ્યું હોય, અથવા તો તમે છે બ્લીચિંગ પાવડર નામ જ ન સાંભળ્યું હોય. તમને એમ પૂછે કે નીચેનામાંથી ડિસઇન્ફેક્શન છે, ડિસઇન્ફેક્ટન્ટ કયા છે, અને બધા નામ લખ્યા હોય, તો એમાં પછી તમને છે બ્લીચિંગ પાવડર ખબર જ ન હોય. પણ મેં તમને જેમ ઉદાહરણ સાથે સમજાવ્યું કે બ્લીચિંગ પાવડર ક્યાં વાપરે, તો કૂવાનું પાણીનું હોય, શુદ્ધિકરણ કરવા માટે શું વાપરે બ્લીચિંગ પાવડર, શું કામ, તો કે એમાં ક્લોરીન વાયુ હોય. આ ક્લોરીન વાયુ શું કરે, તો ક્લોરીન વાયુ છે એ બેક્ટેરિયા, વાયરસ છે એ બધાને નાશ કરી નાખે. બરોબર. કોણ કરે? ક્લોરીન વાયુ. એટલે તમે સમજો, એટલે ડીપમાં સમજાવવાનો મતલબ છે. અને ઘણી વખત છે તમને એક પ્રશ્નમાં 4 જવાબ આવે એ રીતે સમજાવું, જેથી તમને છે બીજી રીતે પ્રશ્ન પૂછે તો પણ તમને આવડી જાય. ઘણી આપણે છે એ સ્પિરિટ શું કામ વાપરતા હોય, કે સ્પિરિટ એટલે વાપરતા હોય કે પેશન્ટની છે એ ચામડી ઉપર ઇન્ફેક્શન હોય. બરોબર. તો જ્યારે તમે બ્લડ સેમ્પલ લ્યો ત્યારે કોન્ટામિનેટ ન થાય. તમે જે લોહી લીધું હોય એ લોહીમાં તો કંઈક ઇન્ફેક્શન હોવાનું છે, પણ જો બહારની ચામડીમાં જો અલગ ઇન્ફેક્શન હશે તો તમારે પછી રિપોર્ટમાં તમારે કેવરાવશે. બરોબર. રિપોર્ટમાં તકલીફ પડી શકે, અથવા તો રિપોર્ટમાં વેરિએશન આવે, અથવા તો બીજું કંઈક રિપોર્ટમાં આવે. એ ન થાય એટલા માટે આપણે સ્પિરિટથી આપણે જે તે વસ્તુને સાફ કરીએ. અહીંયા જગ્યાએ લોહી લેવું છે તો આપણે એને સ્પિરિટથી સાફ કરીએ. પણ દર્દી શું સમજતું હોય? દર્દી એમ સમજતું હોય કે રગું દેખાવા હાટું તો વાપરવું જોઈએ ને. ઘણી વાર તમે ન વાપર્યું તો દર્દી એમ કે સ્પિરિટ તો વાપર્યું નહીં, ક્યાંથી રગું દેખાય, પછી પંચર જ પાડો ને તમે. પણ પંચર પાડવાનું કારણ એવું નથી હોતું કે સ્પિરિટ નથી વાપર્યું. સ્પિરિટથી ક્યારેય રગું સારી નથી દેખાતી. સ્પિરિટનું કામ શું હોય, તો કે ભાઈ જે તે એરિયા હોય જ્યાંથી તમે લોહી લ્યો છો એને ડિસઇન્ફેક્ટ કરવાનો આપણો હેતુ હોય છે. પણ દર્દીને શું હેતુ હોય, તો કે રગું ઊંચી દેખાય, રગું બધી આમ બહાર આવી જાય, એ પ્રવાહી ચોપડે ને એટલે સ્પિરિટ લગાવે એટલે. ના, એવું ન હોય. બરોબર. નવો પ્રશ્ન, ઓટોક્લેવમાં શું સ્ટરીલાઇઝ કરી શકાય? ગ્લાસવેર, સર્જિકલ સાધનો, મીડિયા, પેટ્રોલિયમ જેલી, પ્લાસ્ટિકની પેટ્રેડિસ તેલ. તો મોટા ભાગની વસ્તુ છે ને એ અત્યારે છે એ બધું ઓટોક્લેવ કરી શકાય. બરોબર. કાચની વસ્તુ હોય કે જે ભાંગી ન જાય, તૂટી ન જાય, એવા ગ્લાસવેર, સર્જિકલ સાધનો, કાતરો ને એવું બધું જે વાપરતા ઘણી જાતના સાધનો આવે. બરોબર. એ બધી જેટલા ચીપિયા જેટલી જાતના છે, સ્કાલ્પેલ જેટલી જાતની સ્કાલ્પેલ્સ આવે, ચીપિયા આવે, આ બધું છે એ બધું જે સર્જિકલ સાધનો છે એ બધાય દોરા છે, જે ટાંકા લેવાના દોરા, એ બધું છે એ સર્જિકલ સાધનો. બધી વસ્તુને તમે છે એ જંતુમુક્ત કરી શકો. બધા મીડિયા છે એને કરી શકો. બરોબર. પણ એવી વસ્તુ કરવાની છે કે જે નુકસાન ન થાય, જે બહાર નીકળે તો. બરોબર. નવો પ્રશ્ન, હોટ એર ઓવનનું તાપમાન અને સમય શું છે? 121 ડિગ્રી 15 મિનિટ સુધી, 160 ડિગ્રી રાખવાનું અને 1 કલાક સુધી, 100 ડિગ્રી રાખવાનું 30 મિનિટ સુધી, કે 70 ડિગ્રી રાખવાનું 2 કલાક સુધી. હવે જ્યારે તમારે હોટ એર ઓવનમાં કાંઈ પણ વસ્તુને તમારે છે એ જંતુમુક્ત કરવી હોય, સ્ટરીલાઇઝ કરવી હોય, તો તમે હોટ એર ઓવન છે તો એમાં તમે કેટલું તાપમાન રાખશો? હવે તમે સમજો કે હોટ એર ઓવન છે તો એમાં ડ્રાય હીટ વપરાય. કેવી વપરાય? ડ્રાય હીટ.
અને આ શું કરે તો કે ઓક્સિડેશનનો ઉપયોગ કરીને પછી જે માઇક્રો ઓર્ગેનિઝમ હોય ને, માઇક્રોબ્સ અથવા માઇક્રો ઓર્ગેનિઝમ, આ બેક્ટેરિયા, વાયરસ, એને મારે, બરોબર. તો એમાં છે ને અલગ અલગ તાપમાન હોય, બરોબર. તમે છે ઘણી વખત એવું હોય કે પહેલા તો શું થાય કે પીપેટ ને એવું બધું છે મૂકતા, બરોબર. પીપેટ હોય, તમારી ગ્લાસ ટ્યુબ હોય, ટેસ્ટ ટ્યુબ હોય, પછી તમારા ફ્લાસ્ક હોય, આ બધું છે એ પહેલા હોટ એર ઓવનમાં મૂકવામાં આવતું. જ્યારે શરૂઆત છે પહેલા એવું વાપરતા હોટ એર ઓવનમાં, પણ અત્યારે હોટ એર ઓવન છે તો એમાં શું તમે એના માટે શું કરતા હોય? અત્યારે તમે શું કરતા હોય હોટ એર ઓવનમાં? તો અત્યારે તમને ખબર હશે કે તમે લોકો આ ઓવન છે નો ઉપયોગ શેમાં કરો? તો તમે બેક્ટેરિયાને ગ્રો કરવા ઘણી વખત કરતા હોય કે તમે છે એ પેટ્રી ડીશ છે અથવા તો બ્રોથ કલ્ચર છે એને મૂકતા હોય કે ભાઈ 37°C આપણે બેક્ટેરિયાને ગ્રો કરવા છે, તો એટલું તમે તાપમાન મૂકી દો, પછી 2-3 દિવસ એટલું તાપમાન રાખો એટલે બેક્ટેરિયા સારી રીતે ગ્રો થઈ જાય. પણ તમે હોટ એર ઓવન છે નો ઉપયોગ શેના માટે કરી શકો? તો સ્ટરીલાઇઝેશન માટે પણ કરી શકો. તમે સ્ટરીલાઇઝેશન મેન ટેકનિક શું હોય? મતલબ કે હમણાં આપણે તમને કેમ કીધું કે ઓટોક્લેવ કરવું હોય, તો ઓટોક્લેવ કરવા માટે છે આપણે કેમ કીધું કે ભાઈ 15 થી છે કલાક સુધી, એટલે કે 60 મિનિટ સુધી રાખવું પડશે. તો એવી રીતે હોટ એર ઓવનમાં કેટલા મિનિટ સુધી, કેટલું તાપમાન હોય તો કેટલા મિનિટ સુધી રાખવું પડે, બરોબર. તો હોટ એર ઓવનમાં કઈ રીતનું હોય? તો એમાં છે થોડોક વધુ સમય પૂરતું રાખવું પડતું હોય છે. હવે આવી રીતે હોય, ધારો કે તમે જો 180° તાપમાન રાખો, બરોબર. તો 180° તાપમાન હોય તો એને તમારે 30 મિનિટ સુધી જાળવવું પડે, 30 મિનિટ સુધી રાખવું પડે, જેથી જે તે વસ્તુ છે એનો ઉપયોગ, જે તે વસ્તુ હોય એ સ્ટરીલાઇઝ થઈ જાય, બરોબર. ત્યાં સુધી તમારે રાખવાનું હોય છે. પણ જેમ ઓછું તાપમાન હોય, જેમ કે 150° હોય, તો તમારે છે ને 150 મિનિટ સુધી છે એ રાખવું પડે. પણ અત્યારે સમજો કે અત્યારે આપણે પહેલા શું કરતા, તમે ગ્લાસ છે, બીકર, ગુજરાતીમાં ફ્લાસ્ક, પછી તમારી જે ટેસ્ટ ટ્યુબ હોય, કચનળી, તો આ બધી વસ્તુ છે એ પીપેટ, ગ્લાસના પીપેટ આવતા. તો આ બધી વસ્તુ પહેલા બધા રાખતા, પેટ્રી ડીશ માટે રાખતા. તો પહેલા બધું છે ઓઇલ મૂકતા, તો પહેલા આ બધું રાખતા. પણ હવે અત્યારે આપણે શું કામ યુઝ કરીએ છીએ? તો અત્યારે આપણે યુઝ કરીએ છીએ માત્ર વધુ ભાગ શેના માટે યુઝ કરીએ? તો બેક્ટેરિયાને ગ્રો થવા યોગ્ય તાપમાન મળી રહે એના માટે આપણે છે એ બધું મૂકતા હોય છે, જેથી બેક્ટેરિયાનો ગ્રો છે વ્યવસ્થિત આપણે જેટલું તાપમાન જોતું હોય એટલા તાપમાને થાય, બરોબર. હવે આ જે ફોટો છે હોટ એર ઓવનનો છે, બરોબર. હમણાં જે તમને ફોટો દેખાડ્યો એ ફોટો હતો ઓટોક્લેવ મશીનનો. આ હોટ એર ઓવનનો ફોટો છે. હોટ એર ઓવનમાં શું સ્ટરીલાઇઝ થાય? તો એનો સાચો જવાબ છે પાવડર, મેટલ સાધનો, ગ્લાસવેર. આ પાવડર કેવો પાવડર છે એ કઈ બગડી ન જાય એ જાતનો પાવડર હોવો જોઈએ. પછી થોડોક ગરમ હવા આવે અને બગડી જાય એવું નહીં. પછી ગ્લાસવેર, હમણાં તમને એમ કીધું એમ કાચના સાધનો જે હોય, મેટલના સાધનો, તમે જે મેટલના સાધનો વાપરતા પેલા પીપેટ ને એવું બધું વાપરતા, બરોબર. તો એ ગ્લાસના પીપેટ ને એવું બધું છે તમે આમાં સ્ટરીલાઇઝ કરી શકો. કાતર ને એવું બધું જે પણ કઈ વાપરતા એ. હજુ જેને છે ઘણા લોકોના હજુ મેસેજ આવતા હોય છે, તો હજુ જેને છે એ આપણે જે 10 ઓડ પેપર છે એ 99 રૂપિયામાં આપીએ છીએ, જેને ન લીધા હોય તો એ લોકો છે એ ફટાફટ છે વોટ્સએપ ઉપર મેસેજ કરી દે આ નંબર ઉપર, બરોબર. અને ફટાફટ છે એ માત્ર 99 રૂપિયામાં 10 જૂના પેપર છે એ મેળવી લે. મેળવાનું કારણ શું? તો કે જૂના પેપર્સ ઉપરથી તમને આઈડિયા આવશે કે પાછળ કેવા પ્રશ્ન પૂછાતા હતા, એટલે તમને પરીક્ષાનું લેવલ ખબર પડે. ઘણીવાર થાય એવું તમે વાંચતા હોય કાંઈ ને પૂછાય કાંઈ, પછી તમે એમ કહો કે વાંચ્યું તો પૂછાણું જ નહીં,
પણ તમે ઘણીવાર શું વાંચતા તો તમને ખબર નહોતી, ખુદને ખબર નહોતી કે શું વાંચતા. એટલે એક વખત છે એ તમે 10 વર્ષના અથવા તો 10 જૂના પેપર, સોરી 10 વર્ષના નહીં હોય, 10 જૂના પેપર્સ છે તમે સોલ્વ કરો તો તમને અંદાજ આવી જાય કે પરીક્ષામાં કેવું કેવું પૂછાઈ શકે. તો આપણે એ પ્રકારનું વાંચીએ. બીજું કે તમને છે એ ઘણી વખત એને પ્રશ્ન છે એ પરીક્ષામાં પૂછાતા હોય તો તમને છે એ ઉપયોગી થાય કે આ પ્રશ્ન પાછા રિપીટ પૂછાય તો એનો તમને લાભ મળે. તમને ખાલી ટોપિકના નામ આપી દીધા છે કે કેમેસ્ટ્રી, ઓર્ગેનિક, ઇનઓર્ગેનિક, પણ એમાં શું પૂછાશે એવું કાંઈ કીધું નથી. બેઝિક પૂછાશે, પણ તમે એક વખત જુઓ એટલે તમને ખબર પડે કે ભાઈ કેવું બેઝિક પૂછાય, બરોબર. એટલે એના માટે પેપર લેવા જરૂરી છે. તો જેને લેવા હોય ફટાફટ છે એ મેસેજ કરી દે, બરોબર. હવે બોઇલિંગનું તાપમાન કેટલું હોય? 70 ડિગ્રી, 100 ડિગ્રી, 121 કે 160? તો બધાને ખબર જ હોય કે ઉકાળવાનું છે એ ઉકાળવાનું તાપમાન કેટલું હોય પાણી ઉકાળવા માટેનું કાંઈ પણ. તો બોઇલિંગ ટેમ્પરેચર પાણી માટે કેટલું છે? તો કે 100 ડિગ્રી. નવો પ્રશ્ન, ઇન્સિનરેશનનો ઉપયોગ શા માટે થાય છે? ઇન્સિનરેશનનો ઉપયોગ શેના માટે થાય છે? ગ્લાસવેરને સ્ટરીલાઇઝ કરવા માટે, ઇનોક્યુલેટિંગ લૂપ અને કચરાને બાળવા માટે, મીડિયા બનાવવા માટે કે હાથ ધોવા માટે? તો આ ઇન્સિનરેશન પ્રોસિજર છે એનો ઉપયોગ તમે શેના માટે કરો? હવે ઇન્સિનરેશન એટલે શું? તો ગુજરાતીમાં કઈ તો બાળવું, ગુજરાતીમાં કઈ તો ભસ્મીભૂત કરવું. તમે ઘણી વખત નથી કહેતા કે એને રાખમાં ભસ્મીભૂત કરી દઈશ, રાખમાં મેળવી દઈશ. રાખ, તો એ ભસ્મીભૂત કરવું એટલે શું? તો ભસ્મીભૂત કરવું એટલે ઇન્સિનરેશનનું ગુજરાતી થાય ભસ્મીભૂત કરવું. એટલે ભસ્મીભૂત એટલે શું? તો કે રાખમાં ફેરવી દેવું. કોઈ પણ વસ્તુ રાખમાં ક્યારે ફરે? તો એને બાળી દો ત્યારે. એટલે ઇન્સિનરેશનનો મતલબ શું થાય? તો કે બાળવું, બાળીને એની રાખ બનાવી નાખવાની. તો હવે અહીંયા છે એ શેની રાખ બને? શું મીડિયા બનાવવામાં રાખ કઈ આવે? હાથ ધોવામાં એવું કઈ આવે? ના. તો શેમાં? તો કે કચરો બાળીને પછી રાખ કરી નાખવાનો છે, કચરામાંથી રાખ બનાવવાની છે. મતલબ કચરાને બાળવાનો છે, બરોબર. કચરો બાળવા માટે કઈ ટેકનિક વાપરશો અથવા તો કચરો બાળશો એને શું કહેશો એ ટેકનિકને? તો કચરો બાળવો એને કહેવાય ઇન્સિનરેશન. અંગ્રેજીમાં મેડિકલ ભાષામાં કહેવાય ઇન્સિનરેશન, એટલે કચરો બાળવો. અને ઇનોક્યુલેટિંગ લૂપ એટલે શું? તો તમને આ બધાને ખબર જ હશે કે તમે બેક્ટેરિયાને છે જુદા કરવા માટે છે આવી રીતે એક લાંબી દાંડી વાળું છે એ વસ્તુ વાપરો, એટલે આને કહેવાય લૂપ, બરોબર. જેનાથી તમે છે એ બેક્ટેરિયાને અલગ કરો, એટલે એને શું કહેવાય? તો ઇનોક્યુલેટિંગ લૂપ. હવે આ છે અથવા તો કચરો છે એને બાળવા માટે શું કરીએ? તો કે ઇન્સિનરેશન પ્રોસિજર. ઘણી વખત છે આપણે તમને ખબર હોય કે ઘણી વખત તમે જોયું હશે કે નીડલ છે તો નીડલને તમે છે એ કટરમાં છે તમે કટરમાં કાપી નાખો, પણ ઘણી વખત છે તમે બાળી દેતા હશો, બરોબર. શું કામ? તો કે એ વસ્તુનો પછી ચેપ ન લાગી શકે. એટલે ઘણી વસ્તુને છે મેડિકલ કચરાને બાળવાનો હોય. શું કરવાનું હોય? તો કે ઇન્સિનરેશન કરવાનું હોય. હવે આપણું એક છે એ ફેસબુકમાં પણ પેજ છે, બરોબર, મેડિકો સ્ટડી ઇન ગુજરાતી. તમે સિમ્બોલ ને એવું જોઈ લેજો, ફોટો જોઈ લેજો. મારો ફોટો છે અને આપણો છે સિમ્બોલ છે, બરોબર. તો આ પેજ છે એ બધા ફટાફટ છે ફોલો કરી દેજો. મેડિકો સ્ટડી ઇન ગુજરાતીનું આપણે છે એ ફેસબુકમાં પેજ છે અને મેડિકો સ્ટડી ઇન ગુજરાતી આપણે છે ઇન્સ્ટાગ્રામમાં પણ પેજ છે. તો આ બંને પેજ છે બધાને ફોલો કરવા વિનંતી. શું કામ? તો ફોલો કરશો તો ક્યારેક છે જે તમારી એડવર્ટાઇઝ હોય, મતલબ કે તમારી જાહેરાત હોય, જે તમારા રિઝલ્ટ આવે, પરીક્ષાની તારીખ દૂર થતી હોય, મતલબ કે પોસ્ટપોન થતી હોય, તે બધાય સમાચાર છે, નવી જાહેરાત, જે નવી વેકેન્સી આવે, આ બધી પોસ્ટ છે એ આપણે આ 3માંથી કોઈ પણમાં મૂકતા હોય છે. એટલે બધાને છે એ પોતાને કાયમ આવે એ માટે છે આપણી ચેનલ છે ફટાફટ ફોલો કરી દેજો, બરોબર. ફટાફટ છે ફોલો કરજો, સબસ્ક્રાઇબ કરતા રહેજો, બરોબર. યુટ્યુબની ચેનલ સબસ્ક્રાઇબ કરતા રહેજો અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં છે એ ફોલો કરતા રહેજો પેજને. હવે
બીજું કે તમે છે એ ઘણા લોકો છે ને પૂછતા હોય કે સાહેબ આનો લેક્ચર લાવો, સાહેબ આનો લેક્ચર લાવો. તો ઘણી વખત છે, હા, એ તમારે કહેવાનું જ છે કે શેનો તમારે લેક્ચર જોવો છે, બરોબર. તમારે કયા વિષય ઉપર છે એ વધુ જોવું છે, અથવા તો કયા વિષય ઉપર વધુ MCQ જોવા છે. પણ તમે ઘણી વખત છે એ જોતા નથી કે આપણે છે ઘણા બધા લેક્ચર છે, 8-10 લેક્ચર છે, એ આપણે યુટ્યુબમાં લીધેલા જ છે, ઓલરેડી છે, આપણે રેકોર્ડેડ વિડીયો છે જ યુટ્યુબમાં. તો યુટ્યુબમાં બધા વિડીયો છે, તમે વિડીયોમાં જાશો એટલે તમને આપણા પેજમાં, આપણી જ્યારે તમે ચેનલમાં જઈશો એટલે ચેનલમાં તમે વ્યૂ ચેનલમાં જાશો એટલે તમને વિડીયોમાં તો બધા વિડીયો દેખાશે જ. પણ આપણે ઘણાય છે એ લાઈવ લેક્ચર જે લીધા હોય ને, એ લાઈવ લેક્ચર બધા આમાં આવશે. એટલે એમાં પણ આપણે 4-5 લેક્ચર છે એ મૂકેલા છે. ઇનઓર્ગેનિક, ઓર્ગેનિક કેમિસ્ટ્રી છે, બરોબર, સેમ્પલિંગ છે. તો આ બધા પ્રશ્નો છે, એનાટોમી, ફિઝિયોલોજી, તો આ બધા છે એ આપણે લાઈવ લેક્ચરમાં મૂકેલા છે. તો એમાં પણ તમે જોઈ શકો લેક્ચર. નવા તો લાવશું, પણ જેને જૂના ન જોયા હોય એના માટે છે કે તમે છે એક વખત જોઈ લેજો, તો તમને એ ખૂબ ઉપયોગી થશે. આપણે વ્યવસ્થિત સમજ સાથે મૂકેલા છે. અને હા, બીજી વસ્તુ કે ઘણી વખત છે તમે વિડીયો જોશો ને કોઈ પણ, એટલે જો મારી ચેનલ સબસ્ક્રાઇબ કરી છે ને તો નીચે પ્રશ્નો તો આવશે જ. પણ જો તમે ચેનલ ઘણીવાર સબસ્ક્રાઇબ ન કરી હોય અથવા તો પૂરા ક્વેશ્ચન ન આવતા હોય, તો તમે જોજો કે જે આ પોસ્ટ છે, આ પોસ્ટમાં ઘણી વખત આપણે છે ને એ દિવસે થોડા દિવસે આપણે છે પ્રશ્ન મૂકીએ છીએ. એટલે કે MCQ આવે, નીચે 4 જવાબ હોય, બરોબર. MCQ જેવા તમારે પરીક્ષામાં પૂછે એ જ પ્રકારના MCQ આપણે મૂકીએ છીએ. અને તમે એમાં ટીક કરશો કોઈ પણ ઓપ્શનમાં, એટલે તમને છે એ ખબર પડશે કે તમારો પ્રશ્ન સાચો હતો કે ખોટો હતો. જો સાચો હશે તો ગ્રીન કલર આવશે, ખોટો હશે તો લાલ કલર આવશે, બરોબર, અથવા તો ચોકડી આવશે. એટલે તમારી છે એ પરીક્ષા થતી રહે, તમને ખબર પડે કે તમને કેટલું આવડે છે, તમારા કેટલા જવાબ સાચા પડે છે. એની માટે છે તમે પોસ્ટમાં જોતા રહેજો, બરોબર, જવાબ દેતા રહેજો પોસ્ટમાં જવાબ દીધે મારું કાંઈ નહીં થાય, તમારું થશે કે તમને છે પ્રેક્ટિસ પડતી જશે, વધુ પ્રશ્નો છે સોલ્વ કરવાની. અને જેમ જેમ તમારા પ્રશ્નો સાચા પડે એમ તમારો કોન્ફિડન્સ વધતો જશે. 70% આલ્કોહોલનો ઉપયોગ શા માટે થાય છે? સ્ટરીલાઇઝેશન માટે, સ્કિન અને થર્મોમીટરનો ડિસઇન્ફેક્શન માટે, મીડિયાને સ્ટરીલાઇઝ કરવા માટે, કે હવાને સ્ટરીલાઇઝ કરવા માટે. હમણાં જ તમને કીધું કે આ સ્ટરીલાઇઝ 70% આલ્કોહોલ એટલે સ્પિરિટ. હવે 70% આલ્કોહોલ આપણે જે વાપરીએ ને, આપણે જે સ્પિરિટ વાપરીએ ને, એ સ્પિરિટ વાપરીએ ને એમાં શું હોય? તો એમાં હોય 70% આલ્કોહોલ. શું કામ 70% જ હોય? એ આલ્કોહોલનું બીજું નામ શું છે સ્પિરિટનું? તો કે આઇસોપ્રોપાઇલ. કદાચ પૂછાય હો તો આઇસોપ્રોપાઇલ આલ્કોહોલ. આઇસોપ્રોપાઇલ આલ્કોહોલ યાદ રાખજો, બરોબર. 70% આલ્કોહોલ, જેને આપણે કઈ સ્પિરિટ અથવા તો આઇસોપ્રોપાઇલ આલ્કોહોલ. તો એનો ઉપયોગ શેના માટે થાય? તો હમણાં તમને કીધું કે સ્કિન અને થર્મોમીટરના ડિસઇન્ફેક્શન માટે. તમે છે એ થર્મોમીટરની જે ટીપ હોય, થર્મોમીટરની ટીપ પણ છે આનાથી સાફ કરી શકો. શેનાથી? સ્પિરિટથી, બરોબર. અને સ્કિનને પણ તમે સાફ કરો, બરોબર. સ્કિનને પણ સાફ કરવાની હોય જ્યારે આપણે બ્લડ લઈ ત્યારે. પણ હવે તમે સમજો કે 70% જ શું કામ હોય? 70% આલ્કોહોલ જ શું કામ વાપરીએ? શા માટે 100% આલ્કોહોલ નથી વાપરતા? મતલબ કે પ્યોર આલ્કોહોલ કેમ નથી આપણે વાપરતા? તો આમાં શું હોય? તો કે 70% આલ્કોહોલ હોય અને 30% શું હોય? તો કે 30% પાણી હોય. શું હોય? 30% પાણી. તો પાણી નાખવાનું કારણ શું? સાફ તો છે, સાફ શેનાથી થાય? સાફ તો આલ્કોહોલથી થાય છે આપણી ચામડી. તો આપણે 30% શું કામ અંદર છે એ આપણે પાણી ઝીકીએ છીએ ખાલી ખોટું? તો શું કામ ઝીકીએ છીએ? કે પાણી છે, પાણી જલ્દી છે ની, પાણીની વરાળ જલ્દી બની જતી નથી. પણ જે આલ્કોહોલ હોય છે એ તરત ઉડી જાય છે, બરોબર. તમને ખબર છે કે આલ્કોહોલ વાળા હાથ કરો ને તો તરત સુકાઈ જાય. તો આલ્કોહોલ છે ને ઇવાપોરેટ થઈ જાય, હવામાં છે એ બાષ્પીભવન થઈ જાય તરત. તમે હાથ છે એ આખા પાણીથી રબદોળ કરી નાખો, રગદોળ હાવ ધોઈ નાખો, તોય થોડી વારમાં ક્યાંય લૂછશો નહીં તો સુકાઈ જાય. શું કામ? તો કે જે આલ્કોહોલ હોય ને હવામાં ઉડી જાય. હવે 100% આલ્કોહોલ હશે ને તો ઝડપી ઉડી જાય છે, પણ ભેગું પાણી હશે 30%, તો શું થશે? કે થોડાક ધીમે ધીમે સુકાશે. જેના કારણે શું થશે? કે જે ત્યાં માઇક્રો ઓર્ગેનિઝમ હોય
તેને મારવામાં મદદ કરશે કે વ્યવસ્થિત છે એ માઇક્રો ઓર્ગેનિઝમ હોય એની દિવાલો તોડશે અને ધીમે ધીમે છે એને મારી નાખશે. ઓલું તમે 100% આલ્કોહોલ લેશો તો શું થશે કે ભાઈ ઘાયે તમે જ્યાં હજુ તો સાફ નહીં મતલબ કે હજુ રેડશો નહીં જેવું તેવું ત્યાં તો એ ઉડી જાય છે એટલે પૂરા માઇક્રો ઓર્ગેનિઝમ મરશે નહીં. પણ પાણી નાખશો તો શું કરશે તો પાણીના હિસાબે ધીમે ધીમે સુકાશે, જેના કારણે તમે છે એ વ્યવસ્થિત હાથ સાફ કરશો અથવા તો સ્કિન સાફ કરશો એટલે બધાય મરી જાય છે. એટલે થોડોક ટાઈમ છે એ ઇવાપોરેશનમાં વાર લાગે, આલ્કોહોલના બાષ્પીભવનમાં વાર લાગે અને આલ્કોહોલ પોતાની ઇફેક્ટ આપી શકે, સ્પિરિટ પોતાની ઇફેક્ટ આપી શકે એના માટે આપણે પાણી ભેળવીએ છીએ. બરોબર? જો પ્રશ્ન સમજાતા હોય તો લાઈક બાઈક કરતા રહેજો, હોંકારો દેતા રહેજો. બરોબર? એટલે મને આમ ધરપત આવે થોડીક લેક્ચર બનાવવાની, વિડીયો બનાવવાની કે ના બધા જોવે તો છે. બરોબર? કાંઈ વાંધો નથી, પર જ્યાં પાછળ આવે તો છે, કાંઈ ઉપાધિ જેવું નથી. બરોબર? H2O2 હાઇડ્રોજન પેરોક્સાઇડનો ઉપયોગ શું થાય? ફ્લોર સાફ કરવા, વૂંડ અને સપાટીનું એન્ટિસેપ્ટિક કરવા અથવા તો ઓટોક્લેવ માટે કે હાથ ધોવા. તો હમણાં જ તમને કીધું હતું કે ક્લિનિકમાં જાઓ ત્યાં હાઇડ્રોજન આપણે કહીએ છીએ એ હોય H2O2 હાઇડ્રોજન પેરોક્સાઇડ. એટલે વૂંડની સફાઈ માટે શું આપણે વાપરીએ તો H2O2. આ H2O2 શું છે તો ડિસઇન્ફેક્ટન્ટ છે. શું છે? ડિસઇન્ફેક્ટન્ટ. હવે તમને સમજાઈ ગયું હશે, આટલી વાર બોલ્યા, વારંવાર રિપીટ કરવાનું કારણ શું? હવે તમને મગજમાં ઉતરી ગયું હશે કે ડિસઇન્ફેક્ટન્ટ કયા કયા છે. બ્લીચિંગ પાવડર, ક્લોરીન છે, બ્લીચિંગ પાવડર છે, બ્લીચિંગ પાવડરમાં ક્લોરીન આવે, આલ્કોહોલ છે. બરોબર? તો આ બધા છે એ ડિસઇન્ફેક્ટન્ટ છે. હવે ફોર્માલ્ડીહાઇડનો ઉપયોગ શું થાય છે? હાથને સ્ટરીલાઇઝ કરવા, ઓટી અને વોર્ડનું ફ્યુમિગેશન કરવા માટે, પાણીને શુદ્ધ કરવા માટે કે સિરિંજ સ્ટરીલાઇઝ કરવા માટે? તો હવે ફોર્માલ્ડીહાઇડ, આ ફોર્માલ્ડીહાઇડ છે આપણે ઘણી વખત નામ સાંભળ્યું છે ફોર્મેલિન. આપણે એમ કેવી ખબર, ફોર્મેલિનની સુગંધ બહુ આમ તીવ્ર વાસ આવે અથવા તીવ્ર એની આંખોનું બળતરા કરે ને એવી છે એની અસર હોય કે આપણી આંખો બળવા માંડે ફોર્મેલિનથી. તો આ ફોર્મેલિન છે એ પ્રવાહી છે અને આ ફોર્માલ્ડીહાઇડ છે એ ગેસ છે. બરોબર? ફોર્મેલિન છે એમાં શું હોય તો આ ફોર્મેલિનમાં છે એ પાણી અને આ ફોર્માલ્ડીહાઇડ હોય. શું હોય તો કે આ પાણી અને ફોર્માલ્ડીહાઇડ બે શેમાં હોય તો પાણી અને ફોર્માલ્ડીહાઇડ ભેગું થઈને શું બનાવે? ફોર્મેલિન. અને આપણે વાપરીએ છે ને તો કે ફોર્મેલિનને વાપરીએ. શેને વાપરીએ? ફોર્મેલિન. શેના માટે વાપરીએ તો ઓટી અને વોર્ડનું ફ્યુમિગેશન કરવા માટે. ફ્યુમિગેશન એટલે શું તો ધુમાડો આપવો. ફ્યુમિગેશન એટલે શું તો કે ધુમાડો આપવો. બરોબર? ઓપરેશન થિયેટર હોય અથવા તો હોસ્પિટલના વોર્ડ્સ હોય, લેબોરેટરીઝ હોય અથવા તો હોસ્પિટલ હોય, તો આ બધામાં તમે ઘણી વખત છે સેમ્પલ લેવા જાશો. જો જે સેમ્પલ લેવા જતા હશે ને એનો ઘણો બધો ફાયદો થશે હોસ્પિટલમાં. શું થશે તો ક્યારેક તમે છે ને આઈસીયુમાં જાશો ને એટલે એમ કહેશે કે આજે આઈસીયુ બંધ છે. તમે પૂછો ભાઈ શું કામ બંધ છે? આઈસીયુ કઈ ને આજે બંધ તો કે ભાઈ અમે એને ફ્યુમિગેટ કરવા મૂક્યું છે. શું કામ મૂક્યું છે? ફ્યુમિગેટ કરવા મૂક્યું છે. એટલે શું કરે તો ગોઝ પીસ લે, રૂહના કટકા લે, ગોઝ પીસ લે. આ રૂહને શેમાં બોળી દે? આ રૂહને બોળી દે ફોર્મેલિનમાં. અને આના ટુકડા છે એ જ્યાં અહીંયા છે એ મૂકી દે. શેમાં તો એ જે તે વોર્ડમાં. ઓટી એટલે ઓપરેશન થિયેટરનો રૂમ હોય તો એમાં, આઈસીયુ હોય તો એમાં, વોર્ડ હોય તો એમાં. એમાં શું કરે તો કે ભાઈ ફોર્માલ્ડીહાઇડ અથવા ફોર્મેલિનના જે રૂહના બનાવેલા બોળેલા ટુકડા હોય એ ટુકડા બધાય છે એ પાથરી દે. એનાથી શું થાય તો કે જે બધા બેક્ટેરિયા, વાયરસ, સ્પોર આ બધું હોય બધું મરી જાય છે ને તમારો રૂમ છે એ સ્ટરીલાઇઝ થઈ જાય. તમારો રૂમ છે એ જંતુમુક્ત થઈ જશે. વોર્ડ છે, ઓટી છે, બધું જંતુમુક્ત થઈ જશે. તો એને શું કહેવાય? એને ધુમાડો આપ્યો કહેવાય. શેનાથી ધુમાડો આપ્યો કહેવાય તો કે ફોર્મેલિનથી, ફોર્માલ્ડીહાઇડથી. હવે તમને ખબર હશે ઘણીવાર છે ને ડેડ બોડી સાચવવા આપણે તમે સાંભળ્યું હશે કે જે તે વ્યક્તિની ડેડ બોડી છે એ બગડે નહીં, સારી રહે એના માટે છે આપણે શું કરતા હોય તો ફોર્માલ્ડીહાઇડનો ઉપયોગ કરતા હોય, ફોર્મેલિનનો ઉપયોગ કરતા હોય.
આ ડેડ બોડી શેમાં રાખવાની હોય તો કે ફોર્મેલિનમાં. ફોર્મેલિનનો ઉપયોગ ઘણીવાર થઈ શકે, જેમ કે કોઈની લાશ જડતી નથી, જેમ કે કોઈની લાશ જડતી નથી, બરોબર, સોરી, લાશ જડી ગઈ છે પણ એના સગાવાલા મળતા નથી, અથવા તો કોઈના સગાવાલા છે એ વિદેશમાં રહે છે તો આવતા વાર લાગશે, તો વાર આવશે ત્યારે એને એવું હોય કે મારા પપ્પાની બોડી અથવા મારા મમ્મીની બોડી મારે વ્યવસ્થિત જોવી છે, હોય એવા. જો એ 5 દી 15 દી પછી આવશે તો બોડી હળી જાય છે, તો હળેલી બોડીમાં કંઈ દેખાવાનું નથી, એમાં તો ગેસ ભરાઈ જાય, ફૂલાઈ જાય, બધું થઈ જાય છે, બગડી જાય. તો એ બગડી ન જાય એના માટે શું, તો એના માટે તમે એ ફોર્મેલિનમાં એને બોળી રાખો. એ બોડીને શું કરો, તો એ બોડીને ફોર્મેલિનમાં બોળી રાખો. એટલે શું થશે કે તમારી ડેડ બોડી બગડશે નહીં, એને બગડવા દેશે નહીં. કાંઈ પણ માઇક્રો ઓર્ગેનિઝમ છે એને એના ઉપર બેસવા જ નહીં દે, એટલે માઇક્રો ઓર્ગેનિઝમ ગ્રો થશે નહીં, તો તમારી ડેડ બોડી છે એ બગડશે નહીં. એટલે ડેડ બોડીને સાચવવા માટે શું વપરાય, તો એને વપરાય ફોર્મેલિન. આ ફોર્મેલિનની છે ને બહુ આની જે ગંધ હોય ને તીવ્ર, સોરી, ગંધ તો ન કહેવાય, પણ એની અસર હોય ને એટલી તીવ્ર હોય કે તમને આંખો પણ બળવા માંડે. નવો પ્રશ્ન, બ્લીચિંગ પાવડરમાં કયું રસાયણ હોય છે? હમણાં જ તમને કીધું બ્લીચિંગ પાવડર, બરોબર, NaCl, NaOH, H2SO4 કે CaOCl2. તો આ તમારે છે બ્લીચિંગ પાવડરનો તો પ્રશ્ન છે, આ તમારે ભેગો કેમેસ્ટ્રીનો પ્રશ્ન આવી ગયો, આમાંથી તમારે પૂછાઈ શકે હો. CaOCl2 બ્લીચિંગ પાવડર છે એનું રાસાયણિક સૂત્ર શું છે? CaOCl2. હવે જો આમાં ક્લોરીન આવ્યો તો આમાં બ્લીચિંગ પાવડરમાં શું હોય? ક્લોરીન હોય. એટલે આ બ્લીચિંગ પાવડર શું છે? તો એક ડિસઇન્ફેક્ટન્ટ છે, જંતુનાશક છે, જંતુનાશક પદાર્થ છે. શું? તો કે ભાઈ જંતુનાશક પદાર્થ કયો છે? કે બ્લીચિંગ પાવડર. NaCl એટલે મીઠું, NaOH એટલે સોડિયમ હાઇડ્રોક્સાઇડ, સોડિયમ એનહાઇડ્રસ, અને H2SO4 એટલે સલ્ફ્યુરિક એસિડ. તો તમને કદાચ પૂછાય સલ્ફ્યુરિક એસિડનું રાસાયણિક નામ શું ને એવું કેમેસ્ટ્રીમાં, તો H2SO4, બરોબર. અને બ્લીચિંગ પાવડર છે એનું સૂત્ર શું? તો કે CaOCl2. અને એમાં શું હોય? તો કે ક્લોરીન હોય. ક્લોરીનથી શું થાય? પાણી શુદ્ધ થાય, બરોબર. નવો પ્રશ્ન, યુવી રેઝનો ઉપયોગ ક્યાં થાય? લિક્વિડ સ્ટરીલાઇઝ કરવા, લેમિનાર એરફ્લો અને ઓટીની હવા સ્ટરીલાઇઝ કરવા માટે, કે ગ્લાસવેર સ્ટરીલાઇઝ કરવા માટે, કે હાથ ધોવા માટે? યુવી એટલે અલ્ટ્રા વાયોલેટ કિરણો. આ તો તમે સાંભળ્યું જ છે, અલ્ટ્રા વાયોલેટ કિરણો અથવા તો અલ્ટ્રા વાયોલેટ રે. આ તો તમને ખબર હશે કે પાણી શુદ્ધ કરવા આપણે વાપરીએ છીએ. અત્યારે તમે એડવર્ટાઇઝ જોતા હશો તો એમાંય આવશે કે યુવી રેસ, અલ્ટ્રાવાયોલેટ કિરણોથી પાણીને શુદ્ધ કરીએ છીએ. આરો, તમે જે પણ આરો વોટર ને એવું ટીવીમાં એડવર્ટાઇઝ આવતી હોય એમાં તમે જોશો કે આવશે કે અલ્ટ્રાવાયોલેટ કિરણોથી છે, યુવી રેસથી છે એ પાણીને શુદ્ધ કરીએ છીએ. તો આ યુવી રેસ છે એનો ઉપયોગ શેમાં થાય? પેલા તમને છે આ બતાવી દો એક ચિત્ર, કે જો આ જે છે ને આ અલ્ટ્રાવાયોલેટ કિરણો ફેંકે છે, જેના કારણે છે આ ઓટી છે એ સ્ટરાઇલ થાય છે, જે તે વોર્ડ છે એ સ્ટરાઇલ થાય છે. આ જે ચિત્ર છે એના ઉપરથી તમે જોઈ શકો છો કે જે ફોટોમાં દેખાય છે એ શું છે? તો ફોટોમાં દેખાય છે યુવી મશીન છે, યુવી લાઇટ છે, જેના કારણે છે ને આ જેના કિરણો હોય આજુબાજુ પડે એટલે શું થાય? તો કે તમારો વોર્ડ છે એ સાફ થઈ જાય. બ્લીચિંગ પાવડરમાં ક્લોરીન જેવી સ્મેલ આવતી હોય હો, જેવી પાણી પીવો ત્યારે તમને સ્મેલ અથવા પાણી જેવું લાગે ને એ ટાઈપની સ્મેલ આવતી હોય. આ છે એ અલ્ટ્રાવાયોલેટ મશીન છે, એ જે કિરણો આપે છે, બરોબર. તો એ શેમાં વપરાય? તો કે લેમિનાર એર ફ્લોમાં વપરાય અને ઓટીને છે એ ઓટીની હવાને સ્ટરીલાઇઝ કરવા વપરાય. આ યુવી રેસથી શું થાય? તો યુવી રેસથી ને છે બેક્ટેરિયા, વાયરસ એવું બધું મરી જાય, બરોબર. બેક્ટેરિયા, વાયરસ ને એવું બધું મરી જાય. હા, બીજાણુને મારવા 100% સ્ટરીલાઇઝેશન કરવું હોય તો શું વપરાય? 100% સ્ટરીલાઇઝેશન કરવું હોય તો ઓટોક્લેવ વપરાય. પણ તમે ફોર્માલ્ડિહાઇડથી પણ છે એ સ્પોરને મરી જાય. પણ યુવી રેસથી ઘણી વખત છે
એ યુવી રેઝથી સ્પોર મળતા નથી. એટલે ડિસઇન્ફેક્શનની પ્રોસિજર છે. બરોબર. આમાં યુવી રેઝનું બીજું શું કામ હોય તમને ખબર હોય તો, કે ઘણી વખત નાના છોકરાને જ્યારે કમળો થશે ને ત્યારે છે ને એને કહેશે કાચની પેટીમાં રાખો છે. હવે કાચની પેટીમાં ઉપરથી શું આવતું હોય, જે લાઇટ હોય ને એમાંથી છે યુવી રે કિરણો આવતા હોય, અલ્ટ્રાવાયોલેટ લાઇટ હોય, અને એ લાઇટમાંથી આ કિરણો આવતા હોય, અને એના કારણે છે એનું બિલીરુબિન હોય એ શરીરમાંથી ઘટતું જાય અને બાળકનો કમળો ઓછો થઈ જાય. એટલે એ કાચની પેટીમાં રાખે ને, કાચની પેટી એટલે શું, પેટી કાચની હોય પણ એમાંથી શું આવતું હોય તો અલ્ટ્રાવાયોલેટ કિરણો ઉપર લાઇટ રાખે એમાંથી આવતા હોય. હવે આ લેમિનાર એરફ્લો એટલે શું? તો આ જે લેમિનાર એરફ્લો ટૂલ છે એ શું છે? તો તમે મોટી હોસ્પિટલમાં, મોટી લેબમાં જોશો કે તમે એવું હોય છે કે લેમિનાર એરફ્લો છે એ શેના માટે વપરાય? તો એક તમને પેલો ફોટો બતાવી દઉં. આપણે એનો ફોટો મૂકવાનો રહી ગયો છે. તો આ લેમિનાર એરફ્લોમાં શું હોય તો કે એક બાજુથી છે એ સારી હવા આવતી હોય, અલ્ટ્રાવાયોલેટ કિરણો આવતા હોય. અલ્ટ્રાવાયોલેટ કિરણોના કારણે શું થાય કે જે બહારથી જે ટૂંકમાં જે ફ્રેશ એર આવે, બહારથી જે એર આવે એ એર છે એને અલ્ટ્રાવાયોલેટ કિરણોથી શું કરે તો કે હવે બેક્ટેરિયા, વાયરસ, બધા જે માઇક્રો ઓર્ગેનિઝમ આવતા એને આવવા ન દે, બહારથી જે ડસ્ટ ઉડતી એને ઉડવા ન દે. તમે જે ટેબલ જેવું સાધન હોય એમાં તમે બેઠા બેઠા કામ કરી શકો, તમે બેક્ટેરિયાને છે અલગ કરી શકો, બરોબર, સેમ્પલ લઈ શકો. તો કોરોના વખતે ઘણા વાપરતા હોય, તમને ખબર હોય તો, કે જેનાથી શું થાય તો કે એક તો જે તમે જે આ વસ્તુ વાપરતા હોય એ તમારા સેમ્પલ હોય એ સેમ્પલમાં કોન્ટામિનેશન ન થાય અને તમને સારું વાતાવરણ મળે. શેના માટે? તો કામ કરવા માટે સ્ટરીલાઇઝ વાતાવરણ મળે, બરોબર, જંતુ મુક્ત તમને વાતાવરણ મળે. શેમાં? તો કે યુવી રેઝના કારણે. એટલે લેમિનાર એર ફ્લોમાં છે યુવી રેઝ ઉપયોગ થાય. શું કામ? તો કે બહારથી જે હવા આવતી હોય અને બહારથી જે બેક્ટેરિયા, વાયરસ આવતા હોય એને છે એ ક્લીન કરી નાખે, મારી નાખે બેક્ટેરિયા, વાયરસને, જેથી હવા એકદમ શુદ્ધ આવે. બરોબર. મેમ્બ્રેન ફિલ્ટરનો ઉપયોગ શા માટે થાય? ગરમી સહન ન કરતા લિક્વિડ સ્ટરીલાઇઝ કરવા, ગ્લાસવેર સ્ટરીલાઇઝ કરવા, હવા સ્ટરીલાઇઝ કરવા, કે કચરો બાળવા. તો મેમ્બ્રેન ફિલ્ટરનો ઉપયોગ શું થાય તો કે ગરમી સહન ન કરી શકે, યાદ રાખજો, ગરમી જે સહન ન કરી શકે એવા લિક્વિડને સ્ટરીલાઇઝ કરવા શું થાય તો કે મેમ્બ્રેન ફિલ્ટરનો ઉપયોગ થાય. નવો પ્રશ્ન, ઓટોક્લેવનું કાર્ય ચકાસવા કયો ઇન્ડિકેટર વપરાય છે? પીએચ પેપર, કેમિકલ ઇન્ડિકેટર ટેપ, લિટમસ પેપર, કે બેનેડિક્ટ્સ રિએજન્ટ. હવે ઓટોક્લેવનું કાર્ય ચકાસવા એટલે શું? તો ઓટોક્લેવ મશીન છે, તમે ઓટોક્લેવ મશીન હમણાં તમે કીધું એમ મેં તમને કીધું, મશીન બતાવ્યું, મશીન તમે ચાલુ કરી દીધું, બરોબર. હવે તમે છે ને 15 મિનિટ રાખ્યું, પણ ઘણી વખત તમે એવા મોટા સાધનો મૂક્યા છે કે તમને ખબર કેમ પડશે કે આ વસ્તુ છે ઓટોક્લેવ થઈ ગઈ કે નહીં? મતલબ કે તમે કાતર મૂકી છે સાફ કરવા માટે, તો એ કાતર સ્ટરીલાઇઝ એટલે જંતુ મુક્ત 100% થઈ ગઈ કે નહીં એ તમને ખબર કેમ પડશે? અંદાજ શું? અંદાજ મારી લેવાનો, 15 મિનિટ થાય એટલે અવાજ આવશે ને બસ? ના, એવું ન હોય. શું હોય? તો કેમિકલ ઇન્ડિકેટર ટેપ આવે, એ તમારે શું કરવાની તમને સમજાવું. કે જો આવી છે ને એ ટેપ હોય, આ કલરની ટેપ છે, બરોબર, આવી કલરની ટેપ આવે, એ આ ટેપને તમે શું કરો તો કે જો આ ટેપમાં છે ને આવા લીટા છે, તો ધારો કે આ લીટા છે ને જો તમને પીળા જેવા દેખાય છે, ઘણામાં સફેદ જેવા ઝાંખા પીળા લીટા હોય, આ ટેપનો છે ને જરીક કટકો લઈને તમારે છે શું કરવાનું તો કે જે તમે ટ્રે મૂકી હોય ને, ટ્રે બાંધી હોય ને, ટ્રે બાંધી હોય એમાં, અથવા તો ટ્રે મૂકી હોય ને એમાં તમારે એક જરાક કટકો ઉપર ચોંટાડી દેવાનો. શેમાં? જે તમે ઓટોક્લેવ કરવા માટે, ઓટોક્લેવના મશીનમાં તમે જે કુકરમાં જે બધું મૂક્યું હોય ને સાધનો, એ સાધનો માટે જે તમે ટ્રે વાપરી હોય ને એ ટ્રે ઉપર તમારે ચોંટાડી દેવાનો છે, જરાક આ ટેપનો કટકો ચોંટાડી દેવાનો છે, બરોબર. હવે જ્યારે તમે છે ઓટોક્લેવ તમારું થઈ જશે, મતલબ કે 100% કમ્પ્લીટ સ્ટરીલાઇઝેશન થઈ જશે, એટલે જ્યારે તમે ઓટોક્લેવ ખોલશો, ઉપરથીનું ઢાંકણું ખોલશો, ત્યારે તમે જોશો, તમને ખબર કેમ પડશે કે આ જંતુમુક્ત થઈ જાય છે? તો આ જે ટેપનો કટકો લીધો હોય, આ કટકો છે આ સફેદ હોય ને કાળી સ્ટ્રીપ થઈ જાય, મતલબ કે કાળી લીટીઓ થઈ જાય.
પહેલા કેવી લીટીઓ હતી? સફેદ. જેમ કે આ લાલ લીટી છે તો આ કાળી લીટી થઈ જાય, મતલબ લીટી ફરી જાય. એટલે તમારે જરીક જ કટકો લેવાનો છે, દર વખતે આખી ટેપ નથી વાપરી નાખવાની, જરી જરી કટકો જ લેવાનો છે. તમે 2-4 લીટા આવે એટલી ટેપ લેવાની, એટલે તમને ખબર પડે કે જો તમારે છે હજુ સ્ટરીલાઇઝ નહીં થયા હોય સાધનો, તો એ જેવી તમે મૂકી એવા ને એવા લીટા હશે, પણ જો સાફ થઈ ગઈ હશે તો આ લીટા કાળા એકદમ તમને દેખાશે આવી રીતે, બરોબર? એટલે યાદ રાખજો કે ઓટોક્લેવ છે, ઓટોક્લેવનું કાર્ય ચકાસવા કયો ઇન્ડિકેટર વપરાય? તો કે કેમિકલ ઇન્ડિકેટર ટેપ વપરાય. એ ક્યાં? તો કે જે તે સાધન હોય એ ટ્રે સાથે અંદર ટ્રે મૂકી હોય, ટ્રેમાં બધા સાધનો મૂક્યા હોય, તો અંદર જે તમે વસ્તુ મૂકો એની હારે ચોંટાડી દેવાનું છે, બરોબર? નવો પ્રશ્ન, સિરિંજ અને નીડલ કેવી રીતે સ્ટરીલાઇઝ થાય? બોઇલિંગથી, ઓટોક્લેવથી, આલ્કોહોલથી કે યુવી રેઝથી? શેનાથી થાય? તમે જે છે એ સિરિંજ અને નીડલ છે એને સ્ટરીલાઇઝ કરવી હોય તો શેનાથી થાય? સિરિંજ અને નીડલને સ્ટરીલાઇઝ કરવી શેનાથી થાય? તો એનો સાચો જવાબ છે ઓટોક્લેવ. હવે તમે સમજો કે હવે તમે સમજો કે પહેલાના સમયમાં છે ને સિરિંજો આવે ને, નીડલ ને સિરિંજ બે લોખંડનું આવતું, બરોબર? એટલે તમે લોખંડનું આવતું ને એટલે સ્ટેઇનલેસ સ્ટીલનું, એટલે તમે એને છે ને ઓટોક્લેવ માટે મૂકી શકતા. પણ અત્યારે કેવી આવે? તો કે સિંગલ યુઝ સિરિંજ નીડલ અને સિરિંજ બે આવે. સિંગલ યુઝ સિરિંજ કે એક જ ડિસ્પોઝેબલ, મતલબ કે તમારે એક જ વાર વાપરવાની છે. એકવાર એટલે તમે એમ તો આખો દિવસ વાપરી શકો, પણ બહુ પછી કઈ તમે કઈ એને કઈ મહિનો નથી ચલાવતા. એક જ પેશન્ટમાં વાપરો છો, અલગ અલગ પેશન્ટમાં વાપરતા નથી. અને ઘણી વાર તો એવું થાય તમે એક જ વખત છે લોહી લ્યો અથવા તો કાંઈ પણ પ્રોસિજર કરીને તરત નાખી દો છો. તો હવે તમને ખબર હોય કે પ્લાસ્ટિક તો મોટા પાયે બનતું હોય, તો શું આખી ફેક્ટરીમાં બધું આમ શુદ્ધિકરણ જ હોય, બધા માણસો ફૂલ સ્ટરાઇલ હોય? ના, એવું હોય ને તો બધા પેશન્ટને જ્યારે છે ને તમે એ સિરિંજનો ઉપયોગ કરો ને તો એ વ્યક્તિને ઇન્ફેક્શન થવા માંડે. પણ એવું ન હોય, એને શુદ્ધ કરેલી આવે. તમે જ્યારે છે તમારી પાસે જ્યારે છે એ સિરિંજ આવે ત્યારે એકદમ શુદ્ધ કરેલી હોય, બરોબર? તો શેનાથી શુદ્ધ કરી હોય? શેનાથી જંતુમુક્ત કરી હોય? તો એને શેનાથી કરી હોય જંતુમુક્ત? તો કે ઇથિલિન ઓક્સાઇડ ગેસથી. હવે ધારો કે છે એક વખત સિરિંજ પ્લાસ્ટિક તો ક્યાં બનતું હોય? તો પ્લાસ્ટિકની ફેક્ટરીમાં બનતું. એક વખત બધી સિરિંજો બની જાય પછી તેને ક્યાં મોકલવાની? તો એને મોકલવાની એક ચેમ્બરમાં. એ ચેમ્બરમાં વ્યવસ્થિત બધી સિરિંજો ગોઠવી દેવાની. પછી શું કરવાનું? તો કે જ્યાં ચેમ્બર આખી જે ચેમ્બર હોય, આખો રૂમ હોય, એ રૂમમાં બધી સિરિંજો ભરી હોય, પછી શું કરવાનું? તો કે પછી તમારે એમાં ઇથિલિન ઓક્સાઇડ ગેસ છે એ પસાર કરવાનો, જેના કારણે છે એ બધી સ્ટરીલાઇઝ થઈ જશે. શું? જે તમારી જે બધી છે સિરિંજો, નીડલ, એ બધું સ્ટરીલાઇઝ થઈ જશે. ઓટોક્લેવ કરશો, આ ગરમ હોય. ઓટોક્લેવમાં તો ગરમ બહુ વરાળ ગરમ હોય, બહુ ઊંચું તાપમાન લઈ જાય એવું હશે તો આ તો પ્લાસ્ટિકથી બનેલું હોય. ઘણીવાર એનો આકાર ફરી જાય છે. તો આકાર ફરી ન જાય સિરિંજનો આકાર. સિરિંજ સીધી હોય, ઘણીવાર પછી બળે તો પ્લાસ્ટિક કેમ બળે? તો વાંકું થઈ જાય. તો વાંકું થઈ જાય. એટલે એવું ન થાય એટલે શું કરવાનું હોય? તો કે ઇથિલિન ઓક્સાઇડ ગેસ પસાર કરવાનો હોય. શેમાંથી? તો કે જે ચેમ્બરમાં તમે મોટા પ્રમાણમાં જે સિરિંજ અને નીડલ મૂક્યું હોય એમાંથી. યાદ રાખજો, બરોબર? આ ઓટોક્લેવ કરતા પણ ક્યારે? જ્યારે કાચની સ્ટેઇનલેસ સ્ટીલની જ્યારે છે એ કાતર જેવી સ્ટેઇનલેસ સ્ટીલની જ્યારે સિરિંજ અને નીડલ આવતી ને ત્યારે, કે ડોક્ટર, તમને ખબર હશે કે તમારા પપ્પા એમને પૂછ્યું કે એક જ ભાઈ હોય ડોક્ટર પાસે એક જ સિરિંજ હોય અને એમાં છે 3-4 જાતની હોય. નાનો છોકરો હોય નાની હોય લે, મોટો હોય તો મોટી હોય લે. ક્યાં ઇન્જેક્શન દેવું એના પ્રમાણે, રગમાં દેવું, મસલમાં, સ્નાયુમાં દેવું કે પછી વેઇનમાં દેવું, એ પ્રમાણે છે એ સોય ભરાવે. અને સોય હુયા જેવી હોય આવતી. પહેલા તમે કદાચ એના ફોટો જોઈશો ને તોય બી જાવ. અત્યારની પહેલા એવું હતું કે ડોક્ટર છે ને હોય મારે ને ઇન્જેક્શનથી તાવ જવાના એટલી બીક લાગતી કે તાવ જ વહી જતો. ખાલી ઇન્જેક્શનનું નામ સાંભળે ને ત્યાં તાવ વયો જતો. શું કામ? કારણ કે એક વખત તમે જે વ્યક્તિ ઇન્જેક્શન લેતું ને એને ઢીમણા થઈ જતા. હવે એટલી જાડી હોય તમે છે
એ પેશન્ટના સ્નાયુમાં નાખો એટલે પેશન્ટને સોજો આવી જવાનો છે. એટલે પહેલાના બાળકો અથવા તો મોટા લોકો ઇન્જેક્શનથી એટલા માટે બીતા કારણ કે સોય બહુ છે એ મોટી આવતી અને એટલે બીવરાતા કે હાલ તો હોય ઇન્જેક્શન ખાવું હોય તો આને ઇન્જેક્શન મારી દો. બાકી અત્યારે કોઈ બીતું નથી કારણ કે એવી સોય પણ બહુ છે. એ પેઇનલેસ નીડલ આવી જાય જેનાથી તમને દુખાવો પણ ન થાય. બરોબર. 9વો પ્રશ્ન, બ્લડ કલ્ચર બોટલનું ઢાંકણું સ્ટરીલાઇઝ કરવા શું વાપરવું? પાણી, સાબુ, કાંઈ નહીં. તો કે 70% આલ્કોહોલ સ્વેબ. તમને ખબર હશે કે તમે છે બ્લડ કલ્ચરની બોટલ જ્યારે છે એ બ્લડ કલ્ચર મતલબ કે લોહી એમાં જમા કરો અથવા તો એમાંથી કાઢો ત્યારે શું કરો કે તમે બ્લડ કલ્ચરની બોટલ જ્યારે સેમ્પલ લેવા જાઓ ત્યારે શું કરવાનું તો કે બેનું ઢાંકણું હોય ને એને આલ્કોહોલ સ્વેબથી સાફ કરવાનું. એટલે શું થાય કે કોન્ટામિનેશન ન થાય. ઉપર કંઈ બૂચ ઉપર બેક્ટેરિયા રહી ગયા હોય ઢાંકણા ઉપર તો એ જે તમારા રિઝલ્ટમાં ભેગા ન દેખાય એના માટે. એટલે 70% આલ્કોહોલ સ્વેબથી બ્લડ કલ્ચર બોટલનું ઢાંકણું સ્ટરીલાઇઝ કરવાનું. 9વો પ્રશ્ન, સૌથી અસરકારક સ્ટરીલાઇઝેશન મેથડ કઈ છે? તો હમણાં જ તમને કીધું કે આલ્કોહોલ છે 70% આલ્કોહોલ કે સ્પિરિટ એનાથી સ્પોર નહીં મરે. સ્પોર નહીં મરે. આ ઈંડા બેક્ટેરિયાના ઈંડા છે બેક્ટેરિયલ સ્પોર બીજાણુ નહીં મરે. યુવી રેસથી છે એ નહીં મરે. બોઇલિંગથી તો બેક્ટેરિયા હરખા નહીં મરે. વાયરસ એ હરખા નહીં મરે ઘણીવાર. તો સ્પોર તો ક્યાંથી મરે? તો એના માટે સાચો જવાબ શું છે? ઓટોક્લેવ. ઓટોક્લેવ બાષ્પ દબાણ યંત્ર. બાષ્પ દબાણ યંત્ર. ઓટોક્લેવને ગુજરાતીમાં શું કહેવાય? ઓટોક્લેવ મશીનને બાષ્પ દબાણ યંત્ર. ઓટોક્લેવ હમણાં તમને દેખાડું. યાદ રાખજો કે ઘણા પ્રશ્નો છે એ ઓટોક્લેવમાંથી પૂછાય છે અને હજુ આવા બીજા પ્રશ્નો છે એ સ્ટરીલાઇઝેશન ટેકનિકમાં આપણે બીજા પ્રશ્ન પણ છે એ લાવશું ધીમે ધીમે. બરોબર. પણ એ પહેલાં છે એ આપણે જીનેટિક્સ છે જીનેટિક્સ છે પછી જે સેલની રચના છે અને કેમેસ્ટ્રી છે એના ઉપર આપણે થોડાક બધાની ડિમાન્ડ છે તો એના ઉપર આપણે લેક્ચર લેવાના છે. બરોબર કે પ્રશ્નમાં કેવા પ્રશ્ન પૂછાઈ શકે પરીક્ષામાં. તો જો તમને છે આપણો વિડીયો ગમતા હોય તો એક વખત છે ગુડ મોર્નિંગ લખતા રહેજો એટલે મને ખબર પડે કે જે લોકો ગુડ મોર્નિંગ લખે છે એને કાંઈક ગળે ઉતરે છે અથવા તો કોમેન્ટ કરતા રહેજો. બરોબર. જો ન સમજાય તો પણ કોમેન્ટ કરજો. કાંઈ બીજા ટોપિક જોતો હોય તો પણ કોમેન્ટ કરજો. અને મેં હમણાં તમને કીધું એમ યાદ રાખજો કે એક વખત આપણી ચેનલમાં જઈને જોજો કેટલા વિડીયો છે. એટલે એવું ન થાય કે તમે જે ઉપર આવે એ વિડીયો એક જોઈ નાખો અને પછી બીજા વિડીયો કાંઈ જોવો નહીં. પણ બીજા વિડીયો છે એ કોમેન્ટ કરતા પહેલા એક વખત જોઈ લેજો. અને જો એમ થાય કે આ પૂરતા નથી તો તમે હજુ લખજો કે હા ભાઈ હજુ વધુ લેક્ચરની જરૂર છે ભાઈ, આ તો ખાલી શરૂઆત છે તો વધુ લેક્ચર બીજા મૂકો. તો આપણી ચેનલ છે એ લાઈક, શેર અને સબસ્ક્રાઈબ બધા કરતા રહેજો. બરોબર. કોમેન્ટ કરતા રહેજો, લાઈક કરતા રહેજો. આ લાઈક ધરીને દેજો. બરોબર. ઘણા વિદ્યાર્થીઓ એવા છે પર્સનલ મેસેજ કરે છે કે ભાઈ ખૂબ સાહેબ સારું ભણાવ્યું, ચાલુ રાખજો લેક્ચર ને ફ્રીમાં મજા આવે છે ભણવાની. પણ તો પછી કોમેન્ટ તો કરતા રહ્યો. ખાલી છે એ લાઈક તો આપતા રહ્યો. કોમેન્ટ ન કરો તો કાંઈ નહીં. ઘણીવાર કોમેન્ટ કરતા કોઈને શરમ લાગતી હોય તો લાઈક તો દેતા રહ્યો. બરોબર. તો થેન્ક યુ સો મચ બધાને. શુભરાત્રી, ગુડ નાઇટ.